Yeah, we All went right, there. Mudad. It was such a beautiful kalam. I agree that I didn't want to start. It was beautiful. Alhamdulillah. It took me to the time in past. It was so beautiful. I think we need to thank those friends who are playing this kalam. Beautiful. Alhamdulillah. What a beautiful beginning. Gujarati session છે. Alhamdulillah. તો આજે આપણે મંગળવારના બજાય બુધવારના ક્લાસ કરી રહ્યા છીએ તો મને લાગે છે કે બધાએ ફ્રેન્ડ્સને હજી સુધી ખબર નથી પડી. આઈ હોપ તમે બધા ફ્રેન્ડ્સને બતાવ્યું હશે કે આજે આપણે બુધવારના મળી રહ્યા છીએ. ઇન્શાલ્લાહ ગ્રુપ ઉપર આપણે એ કલામ શેર કરશું. આપણે નવીનને કહેશું કે એ કલામ શેર કરે. બહુ જ બ્યુટિફુલ કલામ, ઇમામની તારીફથી ભરપૂર હતું કે મૌલાની કેવી રીતે અમેઝિંગ અમેઝિંગ. અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે મારા ખ્યાલથી આજ કલામથી જ શરૂ કરીએ કેમ કે હજી ભાઈ બહેન આવી રહ્યા છે તો આપણે કંઈક નૂર મૌલાના કરીમ. It was so beautiful. Yes, it was so beautiful. અને એકચ્યુઅલી કલામ જે છે આ બુકમાંથી લીધેલું છે, અનવારે કિયામત. અને આ કલામનું નામ છે મારા ખ્યાલથી એક બે કલામ મિક્સ હતા પણ આમાં વકુલ્લે શૈન સૈના હુફી ઇમામ મુબીન ટાઇટલ છે. ચેપ્ટર સુરે યાસીન વર્સ 12નો. અને બે શરૂની વર્સ તો આપણે મારા ખ્યાલથી સાંભળી આ કલામના અંદર. નૂર પાકે દુ જહાન નૂર મૌલાના કરીમ, નૂર ચશ્મે આશકાન નૂર મૌલાના કરીમ. તો આ મારા ખ્યાલથી અમુક કલામનું મિક્સચર છે ગાવામાં, એક જ કલામ નથી. પણ ઓફકોર્સ આપણે અલામા સાહેબની ચોપડી ખોલીએ અને કોઈ બી કલામ ખોલીએ એમાં ઇમામની જ તારીફ છે. બસ મૌલાની એટલી તારીફ છે કે આપણે બસ તારીફમાં જ ખોવાઈ જાય. એ રહીમો કે રહીમ નૂર મૌલાના કરીમ, એ કરીમો કે કરીમ નૂર મૌલાના કરીમ, એ તબીબો કે તબીબ નૂર મૌલાના કરીમ, એ હકીમો કે હકીમ નૂર મૌલાના કરીમ, ए तू पाक अस्कैफ कम साहेब लोह कलम, काने जूदो बहरे करम नूर मौलाना करीम, रहनुमाए मोमिनान नूर चश्मे आशिकान, शाह शहाने जहान नूर मौलाना करीम, मदा खां हो जा नसीर जा फिशा हो जा नसीर, ता करम फरमा हो तुझ पर नूर मौलाना करीम. તો આ ચોપડી જે છે ઓનલાઈન અવેલેબલ છે અને ઇંગ્લિશના અંદર પણ છે અને ઉર્દુ ટ્રાન્સલિટરેશન પણ છે અને ઉર્દુના અંદર પણ છે. તો જે બી ફ્રેન્ડ્સને શોખ થાય કે આપણે ઇમામની તારીફ કાંઈક શાયરીમાં કરીએ, અને શાયરી બી એવી કેટલી બ્યુટિફુલ શાયરી જે લોકો ઉર્દુ સમજે છે એ લોકો સમજી શકશે કે આ શાયરી જે છે બહુ જ આલા પાયાની શાયરી છે અને બહુ જ મજા આવશે. દુનિયાના બોલિવૂડના સોંગ્સ ભૂલી જશો, આટલું મજા આવશે. તો ઇન્શાલ્લાહ આજે પ્રિન્સેસ ઝહારાનો બર્થડે છે. હેપી બર્થડે ટુ પ્રિન્સેસ ઝહારા. અને જે આ બ્યુટિફુલ કલામ છે એ શહેનશાહઝાદી ઝહારા, એ કલામ પણ આ ચોપડીના અંદર છે. તો શું ખ્યાલ છે એને આપણે કોશિશ કરીએ. કલામ મુશ્કેલ છે થોડુંક મારા માટે, પણ તમારી દુઆથી આપણે કોશિશ કરીએ. મને ઉમ્મીદ છે તમે કલામ સાંભળેલું હશે કેમ કે બધા ગ્રુપ પર પોસ્ટ થયું હશે. અને અલામા સાહેબે પ્રિન્સેસ ઝહારાના બર્થડેના દિવસે આ કલામ લખેલું અને ફ્રેન્ડ્સ મારા ખ્યાલથી પોસ્ટ કરી રહ્યા છે. તો ઇંગ્લિશ ટ્રાન્સલેશન અનવારે કિયામત આ ચોપડીના અંદર છે. અનવારે કિયામત પેજ નંબર 83 ઉપર છે. તો આપણે કોશિશ કરીએ. બિસ્મિલ્લાહ रहमान रहीम. ए शहनशाहज़ादी ज़हरा, ए फिरिश्ताए नेक नाम, आप पर लाखों दुरूद और आप पर लाखों सलाम, हो आप पर लाखों दुरूद और आप पर लाखों सलाम.
اے شہیرے دو جہان اے آفتاب آسمان رازدار اسم اعظم مرکز گنج نہان آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام آل پاک مصطفیٰ اولاد پاک مرتضیٰ آل پاک مصطفیٰ اولاد پاک مرتضیٰ اے تجلی در تجلی گوہر کان خدا آپ پر لاکھوں سلام اور آپ پر لاکھوں درود آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام ملکہ بلقیس عالم معرفت عرش عظیم صورت رحمان یکتا حسن کل گنج حکیم آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام تیرا بابا نور اعظم اس سے تو ایک نور ہے تیرا بابا نور اعظم اس سے تو ایک نور ہے نور پاک حور پاک تو نامہ مستور ہے آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام تیرا عرش معرفت ہے کل عالم پر محیط تیری ہر خوبی ہے زہرا کائناتوں پر بسیط آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام میں تہی دامن نصیر دائمن ہوں ایک فقیر اے غنی پنجتن تو دستگیر آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام آپ پر لاکھوں درود اور آپ پر لاکھوں سلام سبحان اللہ سبحان اللہ سبحان اللہ سبحان اللہ કુરબાન ઓન ધીઝ બ્યુટિફુલ વર્ડ્સ આપણે આ વર્ડ્સને જોઈ અને એન્જોય કરીને સમજીએ તો બહુ જ મજા આવશે પ્રિન્સેસ ઝારાની તારીફ થાય છે કે તું નૂરની દીકરી તારો બાપ નૂર સુપ્રીમ નૂર આઝમ કે નૂર સુપ્રીમ નૂર છે તું એની દીકરી અને તારા વજાથી તારા નૂર તારો જે નૂર છે આખા દુનિયા ઉપર છાયેલો છે અને તારું અર્શ જે છે એમાં કુલ્લી મારિફત છે તારી હર ખૂબી ઝારા આખી યુનિવર્સિસ દુનિયા કાયનાત ઉપર સમાયેલી છે પછી કહે છે મેં તહી દામન કે મારું આપણે કહે ને ખોડું દામન કે નહીં કહેવાય ખોડું ને કે મારું ખોડું તો નાનકડું છે કાંઈ નથી મારા પાસે હું તો ભિખારી છું કે તહી દામન હું તો આખી જિંદગી એક ફકીર છું અને તું ગની તું પંચતન છો તું પંચતનમાંથી છો તું ફેમિલીમાંથી છો નૂરાની ફેમિલીમાંથી છો મારી મદદ કર દસ્તગીર તો આપણે બહુ જ ઇજ્જતથી અદબથી ખુશીથી અને બહુ ઇખલાસ સાથે પ્રિન્સેસ ઝારાને આપણે હેપી બર્થડે કહીએ હેપી બર્થડે પ્રિન્સેસ ઝારા અને આપણે બાતની તौर ઉપર એના માટે આપણે બહુ જ
હગ્સ અને કિસીસ આપણે એને મોકલશું અને ઇમામજી છે એ પોસિબલ કરશે કે એને બધું આપણી મહબ્બત એને મળશે. શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. આ બધી રહેમતજી થઈ એ આટલું બ્યુટિફુલ કલામજી બજાવ્યું શરૂના અંદર, એનાથી બરકત થઈ ગઈ. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. જ્યારે ફ્રેન્ડ્સ બહુ સારી નિયતોથી જ્યારે કામ કરે છે અને હકીકી ચાહના હોય છે કે જમાતની આપણી ખિદમત કરીએ તો મોલા એમાં ઘણી બરકત આપે છે. તો અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. આવા સારા સારા પાક અને સારા દિલવાળા ઇખલાસવાળા જ્યારે દોસ્ત મળે તો પછી મોલાની રહેમત કેમ ન આવે. શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો આજે આપણે કન્ટિન્યુ કરશું જી ડિસ્કશન આપણે ચાલુ કરેલું કે આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર નૂરના રેફરન્સીસ આપણે કરી રહ્યા છીએ અને આ જ ટોપિક હુદૂદ દીન બની જશે અને તમે જોશો કેવી રીતે. તો આપણે નૂરના રેફરન્સમાં જઈએ કેમ કે આ જે મોજીઝો આપણા સાથે થયો કે આપણે ફરમાન વાંચતા હતા 10 રૂહાની ફરમાન અને અહીંયા આવીને આપણી સૂઈ અટકાઈ ગઈ કે ઈમાન નૂર છે તો કેવી રીતે છે. અને પછી આપણે શરૂ કર્યું નૂરને સમજવાનું કુરાનના અંદરથી અને આપણે 18 જે વર્સિસ છે એ આપણે ડિસ્કસ કરેલી. આજે આપણે 19મી વર્સ કરશું જે છે 22/8. 22/8 જે વર્સ છે આપણે એને ડિસ્કસ કરશું કેમ કે આપણે નૂરના વર્સિસને ડિસ્કસ કરી રહ્યા છીએ. તો અહીંયા આવી ગયું આપણું કુરાન અને આ છે 22/8 જે નૂરનો રેફરન્સ છે. તો મૌલાના હુકુમથી આપણે શરૂ કરીએ અને અહીંયા કહેવામાં આવે છે વમન નાસી મન યજાદિલુ ફિલ્લાહી બગૈરિન ઇલ્મિન વલા હુદા વલા કિતાબિન મુનીર. તો અગર આપણે અહીંયા શબ્દોમાં જોઈએ છીએ તો આપણે ક્યાંય નૂરનો શબ્દ નથી દેખાતો, પણ આ નૂરનો ચેપ્ટર, આ નૂરનો વર્ડ છે કેમ કે શબ્દ જે મુનીર છે ને એના માયના બી લાઇટના અંદર કહેવામાં આવે છે. તો આ ચોપડી છે જે રોશની આપે છે. કિતાબુન મુનીર. ખુદા શું ફરમાવે છે કે અને એવા લોકો જે લોકો પોતાના અંદર તફાવત કરે છે, ઉર્દુના અંદર શું વર્ડ છે, ખુદાના એવા માણસો છે, અમુક માણસો એવા છે જે લોકો ઇલ્મના વગર, હિદાયતના વગર અને રોશન કિતાબ જે નૂર દેવાવાળી ચોપડી છે એના વગર આપસમાં ઝઘડા કરે છે. ડિસ્પ્યુટ જે આપણે કહીએ ને કે એ લોકો ઝઘડા કરે છે પોતાના અંદર, વગર ખુદાનો કોઈ ઇલ્મ, વગર એની હિદાયત અને વગર નૂરની ચોપડી. જો અહીંયા ટ્રાન્સલેશન અહીંયા લાઇટ કરેલું છે, પિક્ટોલે લાઇટ કરેલું છે કેમ કે જે શબ્દ આ મુનીર છે ને એના માના લાઇટ થાય છે. તો આ પણ એક રેફરન્સ છે નૂરનું કુરાનના અંદર 22/8 જેમાં ખુદા આપણે કહી છે, સમજાવે છે કે એવા બી માણસો છે જે લોકો પોતમાં ઝઘડા કરે છે ખુદાના ઇલ્મ વગર, એની હિદાયત વગર અને એ ચોપડીના વગર જે નૂર દે છે. તો આપણે આ કુરાનની વર્સને આપણે એને ઊંડાણમાં જઈને સમજશું કે આના માયના શું થાય છે. તો અહીંયા જે એવા માણસો જે લોકોને ઇલ્મ નથી, આપણા અંદરથી એવા માણસો છે જે લોકો પાસે ઇલ્મ નથી, હિદાયત નથી અને રોશન ચોપડી નથી, અને શું કરે છે આપસમાં ઝઘડા કરે છે. તો વગર નૂર, જ્યારે કોઈ માણસોના પાસે નૂર ન હોય, નૂરની ચોપડી ન હોય, હિદાયત ન હોય, ઇલ્મ ન હોય, તો પછી એ લોકોનો જે રિઝલ્ટ આવશે, જે લોકોની હાલત હશે એ ઝઘડાની જ હાલત હશે. હવે જ્યારે આપણે અહીંયા નૂરની ચોપડીની વાત કરીએ છીએ તો આ ફિઝિકલ ચોપડી, અગર હું કુરાનની ચોપડી હાથમાં ઉપાડું તો ઠીક છે, કુરાન ખુદાની ચોપડી છે, પણ કુરાન મને ચોપડી કાંઈ શીખાવી નહીં શકશે અને આપણને અરબી પણ ન આવડતી હોય તો એ કેવી રીતે શીખાડશે. તો એનો મતલબ એ થયું કે અહીંયા જ્યારે ખુદા કહે છે કે નૂરની ચોપડી, તો કુરાન તો બધા પાસે છે, સુન્ની કે શિયા કે મુસલમાન કે હિન્દુ, જેને જોતી ચોપડી મળે છે તો બધાને શું ચોપડી ઉપાડવાથી નૂર મળી જાય છે? નથી મળતું. તો અહીંયા પછી આપણે સમજવાનું કે અહીંયા ફિઝિકલ ચોપડીની વાત નથી થઈ રહી, અહીંયા
જીવત ચોપડીની વાત થાય છે, અહીંયા ઇમામની વાત થાય છે કે એવી ચોપડી, આપણે ખબર છે આપણે કંઈ ઇમામ જે છે એ બોલતા કુરાન છે, તો એવી જીવત ચોપડી જે લિવિંગ છે, જે બોલે છે, એ ચોપડીની વાત થઈ રહી છે. અને આપણે જ્યારે એ ચોપડીને સમજીએ છીએ તો ખાલી ઇમામ હોય કોઈ પાસે, આપણે ઇસ્માઇલી છે ચલો ઇમામ છે તો ચોપડી થઈ ગઈ, લિવિંગ બુક છે આપણા પાસે. પણ અગર કોઈની હિદાયત નથી માનતું, કોઈ ઇલ્મને નથી શીખતો, તો પણ એની હાલત ઝઘડામાં પૂગી જશે. તો આપણે જ્યારે આ વર્ડ્સનો ખુલાસો કરીએ છીએ તો એવું લાગે છે, પહેલે જ્યારે આપણે એના ટ્રાન્સલેશન વાંચીએ છીએ તો એવું લાગે છે કે ઓલા માણસો હશે, એવા માણસો છે જે લોકો પાસે ઇલ્મ નથી, હિદાયત નથી અને ચોપડી પણ નથી, તો એ લોકો ઝઘડા કરે છે. આપણી વાત થોડી થાય છે, આપણે તો ઇસ્માઇલી છીએ, આપણી પાસે તો ઇમામ છે, લિવિંગ બુક આપણા પાસે છે, બોલતો કુરાન આપણા પાસે છે, તો આપણામાં તો કોઈ તફાવત કે કોઈ ડિવિઝન કે કોઈ ઝઘડા હોવા જ ન જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે આપણા ઇસ્માઇલી ભાઈ બહેનના અંદર પણ ઘણી ચીજોના અંદર તફાવત છે. શું કામ છે, એની વજહ શું છે, કેમ ઇમામને એટલી હિદાયત દેવી પડે છે, ફરમાન કરવા પડે છે યુનિટીના ઉપર. અગર આપણે આ ચીજને સમજી ગયા હોત તો ઇમામને એક ફરમાનની પણ જરૂરત કરવાની ન હોત, કેમ કે આપણે તો બધા એક દિલ એક જમાત હોત. પણ એવું નથી, ઇમામને ઘડી આ ભલામણ આપણને દેવી પડે છે ફરમાનના અંદર, સ્પીચીસના અંદર, કે આપણે બધા એક જમાત થઈએ, વન ગ્લોબલ જમાત. તો એ કેવી રીતે થાય છે કે જ્યારે ઇમામ પણ હોય, પણ ઇમામની જે હિદાયત, જે ફરમાનને આપણે સમજીને માનવાનું છે, જ્યારે આપણા પાસે એ નથી હોતું તો એની મિસાલ એવી જ થઈ ગઈ કે જે લોકો ઝઘડા કરે છે. પછી ઇલ્મ, આપણે ઘણી વાત કરેલી કે જે લોકો પાસે હકીકી ઇલ્મ નહીં હશે એ લોકો ઇમામની શનાખ્ત નહીં કરી પાસે, કેમ કે વગર ઇલ્મે શનાખ્ત થઈ નથી શકતી. અને ચલો ઇલ્મ હોય અને ઇમામ પણ હોય પણ આપણે હિદાયત માનતા ન હોય, ફરમાન બરદારી ન કરતા હોય, તો પણ પછી હાલત ખરાબ છે. તો આ કુરાનની વર્ડ્સ છે જેના અંદર આપણને આ ચીજ સમજાવવામાં આવે છે. હવે જો કુરાનના અંદર જ્યારે આપણે કુરાનની વર્સિસને જોતા હોઈએ છીએ, એવું નથી હોતું કે એક તાવીલ હોય કે બે તાવીલ હોય. આપણે ખબર છે, અગર તમે શનિવારના દુઆનો જ લેક્ચર જે ડૉક્ટર સાહેબ અને રશીદા સાહેબ લેતા હતા, એમાં શું આપણે ડૉક્ટર સાહેબે બતાવ્યું કે ઇમામ જાફર સાદિક પાસે કોઈ માણસ જાય છે અને દુઆની માયના, ખાલી સૂરે ઇખલાસની માયના, તો ઇમામ એને એક માયના આપે છે. પછી બીજા દિવસે જાય છે તો બીજી માયના આપે છે. ત્રીજા દિવસે તો એ કહે છે મોલા તું એવરી ડે તું મને નવી તાવીલ આપે છે. તો એ મોલા કહે છે કે તું 7 દિવસ આવ કે તું 70 દિવસ આવ, તને એવરી ડે નવી તાવીલ મળશે. તો આ કેટલી અજીબ અને કેવી મગજને ફરાઈ દેવાવાળી વાત છે કે આટલી બધી તાવીલાત છે. તો આપણે એક તરીકાથી આ કુરાનનો અંદર જે નૂરનો વર્ડ્સ છે આપણે સમજ્યા, પણ જ્યારે આપણે ઇમામનો આ દાખલો આપણે કર્યું, જે આપણે સાંભળ્યું હતું શનિવારના, તો એનાથી આપણે સમજ પડે છે કે જે આપણે વાત કરી આટલી જ નથી, અહીંયા તો કાંઈક બીજા બી વાતો છે. તો એ શું વાત છે, તો આપણે જે છે એ સમજવી પડશે. અને આ બધી તાલીમાત જે આપણે તાવીલની વાત કરીએ છીએ એ બધી અલ્લામા સાહેબની ચોપડીઓથી આવે છે. તમને આ વાતની ખબર હોવી જોઈએ કે આપણે જે વાત કરી છે તો એ જ્ઞાનના અંદરથી, ફરમાનના અંદરથી અને અલ્લામા સાહેબની ચોપડીઓથી કુરાનની તાવીલની માયના લઈને આપણે નૂરની સમજની પ્રાપ્તિની કોશિશ કરી રહ્યા છીએ. કેમ કે અલ્લામા સાહેબ આ જમાના અંદર એવી હસ્તી છે જે કિયામત સુધી ઇમામ સાથે એક થઈ ગયા અને પછી એટલી ચોપડી ઇમામના બારામાં, ઇમામની તારીફોના કલામ લખેલા. તો આ બધી તાલીમ જે છે ઇમામની ચોપડીઓમાંથી છે. એટલે આપણે આ ચીજની ભલામણ તમને રાખવાની છે કે આપણે એ જ વાત કરી રહ્યા છીએ કે શું આપણે તાવીલ સમજાવવામાં આવેલી છે. તો પાછું આપણે આપણા સ્લાઇડ ઉપર જઈએ, કેમ કે આપણે હવે સમજ પડી ગઈ કે આ જે 22/8 છે વર્ડ્સ, એના અંદર શું કહેવામાં આવી રહ્યું છે. તો હવે આપણે એને વધારે ઊંડાણમાં જઈએ તો જોઈએ શું ચીજ છે. હા, તો આપણને અહીંયા હુદુદ દીન સમજવા પડશે. અગર આપણે આ વર્ડ્સ સમજવાની છે, બીજી તાવીલ સમજવાની છે, તો એ બીજી તાવીલને સમજવા માટે આપણા પાસે આ જરૂરી, આપણે આ મસ્ત થઈ જાય છે કે આપણે પહેલે હુદુદ દીનને સમજીએ, તો પછી આપણે તાવીલ સમજી શકશું. પણ તાવીલ નહીં સમજી શકશું તો પહેલે આપણે હુદુદ દીન સમજવું પડશે.
તો અહીંયા હુદુદી દિન આપણે જે લોકો જૂના ફ્રેન્ડ્સ આવતા રહ્યા છે ભેગા છે એ લોકો આ ચીજને જાણે છે, એ લોકો માટે એક રિવિઝન થશે, એક દર્સે મુકરર થશે. અને જે લોકો નવા ફ્રેન્ડ્સ છે, જે લોકોને આ ટર્મની ખબર નથી, મને ખબર છે એક ઝારાબેન જ છે, મને થોડા દિવસે પૂછ્યું કે ભાઈ મને હુદુદી દિનના બારામાં બતાવો, અને મેં કીધું તું સબર કરી જા મારી જાન, સબર કરી જા, તને આપણે આ વાત કરશું. તો બહુ જ ખુશકિસ્મતીથી કે આપણે આજ ગુજરાતી ક્લાસમાં આ રિવ્યૂ કરી રહ્યા છીએ, કેમ કે આ ટોપિક અમે ઘણી વખત ડિસ્કસ કરેલું. રિસેન્ટલી આપણે જમાતખાનાની ચોપડીમાં વધારે ઊંડાણમાં કરેલું. તો ઇન્શાલ્લાહ આજે બહુ બ્રીફ અને સિમ્પલ આપણે રિવ્યૂ કરશું, કેમ કે ગુજરાતી ક્લાસમાં આપણે કોશિશ કરીએ છીએ કે ચીજોને બહુ સિમ્પલ રાખીએ અને આપણે જેટલા બી આપણા ભેગા છે, જેટલી બી ઉંમર છે, બધાએ એ લોકો વધારે આ ચીજમાં સમજી શકે અને આગળ વધે. તો હુદુદે દિનના અંદર જે પહેલો ટાઇટલ આવે છે એને કહેવાય છે મુસ્તજીબ. મુસ્તજીબના માયના એ થાય છે કે જે લોકો સ્ટુડન્ટ બને છે. આ જે ટર્મ છે ને મુસ્તજીબ, આપણા બુઝુર્ગવારે દીને આપેલી છે, પીર નાસિર ખુસરોએ આપેલી છે. અને પીર નાસિર ખુસરોના પહેલાં આપણા જેટલા હુજ્જતાન, આપણા પીર જેટલા આવી ગયા છે ને, એ લોકો બધાએ આ હુદુદે દિનની વાત કરે છે. કેમ કે જ્યારે આપણું ફાતમી પીરિયડ ચાલતું હતું ને, તો ઇમામ જ્યારે ફાતમી પીરિયડ પહેલાં, એના પહેલાં પણ જ્યારે ઇમામ દોરે 17ના અંદર હતા, તો આ હુદુદે દિનના ઝરિયેથી જમાતથી સાથે કોન્ટેક્ટ થવામાં આવતું હતું, કેમ કે ઇમામ છુપાયેલા હતા. અમુક અરસો આપણે જોઈએ દોરે 17 છે, પછી અહીંયા આપણે આ ટાઈમના અંદર આપણે કહીએ છીએ દોરે કશ છે, કે ક્યામતનો જમાનો છે. ઇમામજી છે, ઇમામની ઝહુરાત થઈ ગઈ છે, અને ઇમામ બધાયથી દુનિયા બધા જાણે છે કે આ શાહ કરીમ છે ને આ ઇમામ છે. પણ હંમેશા આવી સિચ્યુએશન આપણી નહોતી. તો હુદુદે દિન એક એવો સ્ટ્રક્ચર હતો, એક એવી સીડીઓ હતી જેનાથી બધા ઇલ્મ હાસિલ કરતા હતા આપણા મઝહબની. તો મુસ્તજીબ કહેવાય છે એવા ભાઈને કે બેનને જે કહે કે મારા પાસે ઇલ્મ નથી અને મને ઇલ્મ લેવાનું છે, તો એને કહેવાય મુસ્તજીબ. તો આપણે જાણીએ છીએ કે આપણે બધા કેટલી મોટી મોટી ઉંમરના છીએ, ઠીક છે ને, અને કેવી બી ઉંમર હોય, કોઈ બી પ્રોફેશન હોય, પણ જ્યારે આપણે મગજમાં બેસી ગયું કે આ જે વાત આપણે સાંભળીએ છીએ નથી આવડતી અને આપણને શીખવાની જરૂરત છે, તો આપણે પૂરી નમ્રતાના સાથે આપણે એમ કહીએ કે મને આ શીખવાનું છે. તો કોઈ ડૉક્ટર પણ હોય, કોઈ નર્સ પણ હોય, કોઈ એન્જિનિયર હોય, પણ જ્યારે આ તાલીમમાં આવે અને એ કહે કે મને શીખવું છે, તો સૌથી મોટી જે ચીજ એ કીધી એ કહે છે કે ભલે મને દુનિયાનું કેટલું બી ઇલ્મ હોય, પણ મારા અંદર આ નમ્રતા છે કે હું કહું કે મને આ ઇલ્મ નથી, મને આ ઇલ્મ શીખવાનો છે. તો આ બહુ મોટી વાત છે કે ઇમામના હુઝુરના અંદર આપણે નમીને ઇમામને એમ કહીએ કે મોલા મને આ ઇલ્મ જોઈએ છે, તો એક એ માણસ મુસ્તજીબ બને છે. અને પછી મુસ્તજીબના બાદ જે બીજો દરજ્જો હોય છે એને કહેવાય છે માઝૂને મહેદૂદ અને માઝૂને મુતલ્લક. તો એ માઝૂન છે, મહેદૂદ મતલબ ઓછો, ટ્રેનિંગના અંડર ટ્રેનિંગમાં છે. માઝૂને મુતલ્લક મતલબ કમ્પ્લીટ થઈ ગઈ છે ટ્રેનિંગ. તો માઝૂનની મિસાલ આપણે એમ કહી શકીએ કે જે લોકો જે મિશનરી બનવા જાય એ લોકો, તો મિશનરીની જ્યારે ટ્રેનિંગ થતી હોય તો માઝૂને મહેદૂદ, જ્યારે લોકોની ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગઈ હોય, જ્યારે આ લોકો મુસ્તજીબને શીખાવી શકતા હોય, તો એને કહેવાય માઝૂને મુતલ્લક. તો આ એક દરજ્જા, બે દરજ્જા છે. પછી એના ઉપર આવે છે દાઈએ મહેદૂદ અને દાઈએ મુતલ્લક. તો માઝૂનના બાદ પછી દાય બને અને દાયની બી પણ ટ્રેનિંગ થાય, ઠીક છે ને, અને પછી દાયની ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જાય. તો આપણે અહીંયાથી રિલેટ કરતા જઈએ કે અગર આપણને હાજરીમાં અમે દાયનો ટાઇટલ આપેલો, તો એ ટાઇટલ કેવી રીતે આપણે પામી ગયા? આપણે તો ક્યારેય સ્ટુડન્ટ બન્યા જ નહોતા. તો ટાઇટલ જે છે એ દુઆ છે ઇમામની, અને આપણને જે સફર છે એ સ્ટુડન્ટથી જ શરૂ કરવાનું છે. આપણે પગથિયા જ્યારે ચડીએ છીએ, જેવી રીતે ઇમામે કીધું કે ઇલ્મવાળી રૂટ જે છે ને એ ઉપર ચડી શકે છે પગથિયે. તો આ આપણને પગથિયા દેખાય છે, સીડી દેખાડવામાં આવે છે. તો દાઈએ મહેદૂદ અને દાઈએ મુતલ્લક. અને પછી આવે છે દરજ્જો હુજ્જતનો. હુજ્જત પર્શિયન જબાનના, ફારસીમાં હુજ્જત કહેવાય, આપણી ગુજરાતી આપણે એમાં ઇન્ડો પાક સબકોન્ટિનેન્ટમાં આપણે જેને પીર કહેતા હતા એની સેમ ટર્મ જે છે એ હુજ્જત છે. પછી આપણે આવી જાય બાબ. બાબ જે છે ને એ હુજ્જતે આઝમને કહેવાય છે. જે શબ્દ બાબ છે ને એનો મતલબ જે થાય છે એ દરવાજો છે, પણ આ ટાઇટલ પણ છે. અને એના માના એ થાય છે કે હુજ્જત તો હોય,
પણ જે સૌથી મોટો હુજ્જત હોય ને એને કહેવાય હુજ્જતે આઝમ. હવે હું અહીંયા રોકાઉં અને જે લોકો રેગ્યુલરલી અટેન્ડ કરે છે તમને યાદ છે કે આપણે 2-3 ક્લાસીસ પહેલાં આપણે આખા મહિનાના અંદર ને વીક ડેઝના અંદર આપણે હુજ્જતાની જેટલા નંબર્સથી આપણે સમજ્યા હતા કે વીકમાં 7 દિવસ હોય છે અને પછી મહિનામાં 30 દિવસ હોય છે. તો કેવી રીતે હુજ્જતની ને દાયની મિસાલ થાય છે કે હર દાયના નીચે 30 જે છે એ હર હુજ્જતના નીચે 30 દાય હોય. આપણી આખી કેલ્ક્યુલેશન નંબરના તરીકાથી આપણે શીખેલી હતી. આપણે હુદૂદે દીનના અંદર ટાઇટલના અંદર ખુલાસામાં નહોતા ગયા હતા કેમ કે આપણે પોતાના ઇસ્લામિક મહિનાને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. એ બી હુદૂદે દીનનો જ લેક્ચર હતો, પણ એમાં આપણે મુસ્લિમ મહિનાની વાત કરેલી અને આપણે સમજ્યા હતા કે દિવસનો મતલબ શું, કલાકનો મતલબ શું. કેમ કે આ ઇલ્મ એટલું ઊંડાણમાં છે કે આપણે બસ એવી દરિયામાં જેમ બેસી ગયા તો નવી નવી મોજું આવે ને આપણે નવી નવી ગુદગુદી થાય ને કેવી એન્જોયમેન્ટ થાય, એવો આ એમ છે કે આપણે તો બેસી ગયા હવે અને પછી અલગ અલગ તરીકાથી આ મોજું આવે છે ને આપણે એન્જોય કરી રહ્યા છીએ. તો એ ક્લાસ પણ હુદૂદે દીનની હતી, પણ બહુ જ ડિફરન્ટ એંગલથી આપણે વાત કરેલી કે દિવસ અને કલાક અને વરસ શું મતલબ થાય છે. આજે આપણે જે રેન્ક છે એની વાત કરી રહ્યા છીએ. તો જ્યારે આપણે બાબની વાત કરીએ છીએ તો બાબને કહેવાય ઇમામનો એ દીકરો જે આવાવાળો ઇમામ બનશે. તો અગર આપણે મિસાલ લઈએ કે મૌલા અલી હતા તો મૌલા અલીના દીકરા ઇમામ હુસૈનજી તખત ઉપર બેઠા તો મૌલા અલીની જિંદગીમાં બાપ કોણ હશે? તો એ હશે મૌલાના હુસૈન. કેમ કે એને એ હુજ્જતે આઝમ હતા, કેમ કે એ આવાવાળા નેક્સ્ટ ઇમામ હતા. એવી રીતે આપણે સમજવાનું કે જ્યારે આપણે બાબની વાત કરીએ છીએ તો બાબ એ હુજ્જત હોય છે જે સૌથી મોટો હુજ્જત હોય છે અને એ ઇમામનો એ દીકરો પણ હોય છે જે નેક્સ્ટ જ્યારે જોમો બદલાશે તો એ પાછો બીજા ઇમામ બનશે. પછી આપણે ઇમામની વાત કરીએ તો ઇમામ જે છે આ ટાઇટલ ઇમામ બરહક, પરમિનન્ટ ઇમામ, મુસ્તકર ઇમામ, ઘણી બધી ટર્મ્સ જે છે ને એ કહેવામાં આવે છે અને ઇન્શાલ્લાહ આપણે બધી ટર્મ ડિસ્કસ કરશું. પણ અહીંયા આપણને એ સમજવાનું છે કે જ્યારે આપણે ઇમામની વાત કરીએ છીએ તો જેવી રીતે મૌલા અલી છે ને, હવે મૌલા અલીની મિસાલ નહીં ચાલશે તો આપણે, અને હું બતાવીશ કેમ નહીં ચાલશે. તો ચલો આપણે હું કીધું તો આપણે માનીએ કે મૌલા અલી ઇમામ હતા, મૌલા અલીના દીકરા ઇમામ હુસૈન હતા તો એ હુજ્જતે આઝમ હતા. તો આપણે બધા સમજીએ છીએ. પછી જ્યારે ઇમામ હુસૈન ઇમામ બની ગયા તો અહીંયા આવી ગયા, પછી એના દીકરા મૌલાના ઝૈનુલ આબદીન, એવી રીતે દીકરા બાપ આ બે ચીજ અંદર આ રેન્ક ફરતા રહે છે. ઠીક છે ને. પછી આપણે આગળ જઈએ છીએ તો એક ટાઇટલ આવે છે અસ્સાસ. હવે અસ્સાસ જે છે ને એ પણ ઇમામ જ હોય છે. અસ્સાસ જે હોય છે એ પણ ઇમામ જ હોય છે, પણ અસ્સાસ જે છે ને એ હંમેશા નાતિકના ભેગા આવે છે. અસ્સાસ ક્યારે એકલા નથી આવતા. અસ્સાસ જે છે ને એ હંમેશા જ્યારે નાતિકનો ટાઈમ હોય ને ત્યારે જ આવે છે. અને કેટલી અમેઝિંગ વાત છે કે શનિવારના આ પણ વાત થતી હતી કે જેવી રીતે અગર આપણે ચાર્ટ આપણે જોયેલું છે, આપણે ડિસ્કસ કરેલું કે હઝરત આદમના ટાઈમ ઉપર જે ઇમામ છે એ મૌલાના શીસ અલૈહિસ્સલામ છે. કેમ કે આદમ નાતિક હતા તો નાતિક હોય ને એ પોતાની શરીયત લાવે, એ પોતાની ચોપડી લાવે. જેવી રીતે પૈગંબર મોહમ્મદ પોતાની ચોપડી લાવ્યા, કુરાન લાવ્યા, તો એને નાતિક કહેવાય. એની શરીયત હતી કે તમે 5 વખત નમાઝ પઢો, 30 દિવસ રોઝા રાખો, એ બધી એની શરીયત હતી. તો એ ચોપડી લાવ્યા, તો જે ચોપડી લાવે ને એને કહેવાય નાતિક. પણ નાતિક ક્યારે પણ એકલો નથી આવતો, એના સાથે હંમેશા અસ્સાસ પણ હોય. અસ્સાસ છે ને ખબર છે શું કરે? એ કુરાન જે છે એ તંઝીલ જે છે ખુદાથી જે ખુદાએ મોકલાવેલું એની સમજણ જે છે ને એ અસ્સાસ આપે. ખુદાએ ચોપડી મોકલી કેના ઉપર? નાતિક ઉપર. હવે એ ચોપડીને સમજાવવા વાળો કોણ છે? તો એ ઇમામ છે. અને ઇમામનો શું ટાઇટલ થઈ જાય? એ અસ્સાસ ઇમામ થઈ જાય. તો અગર આપણે પાછળ જઈએ ને તો હઝરત આદમ અલૈહિસ્સલામ નાતિક હતા તો એના ભેગા શીસ અલૈહિસ્સલામ હતા. અગર આપણે કહીએ કે ભાઈ હઝરત નો અલૈહિસ્સલામ હતા તો એના સાથે હઝરત સામ અલૈહિસ્સલામ હતા.
આપણે વાત કરી હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામની, તેના દીકરા એના સાથે હતા અસાસ ઇમામ મૌલાના ઇસ્માઇલ અલૈહિસ્સલામ. તો જ્યારે આપણે હિસ્ટ્રીના અંદર જઈને જોશું તો આપણે ખબર પડશે કે જ્યારે જ્યારે નાતિક આવ્યો ને એના ભેગો અસાસ પણ આવ્યો. તો મૌલા અલીનું એક ટાઇટલ નથી, મૌલા અલી પાસે 2 ટાઇટલ થઈ ગયા. મૌલા અલી ઇમામ પણ હતા અને અસાસ પણ હતા. અસાસ કહેવાય બુનિયાદને. જ્યારે આપણે કોઈ ઘર કે બિલ્ડિંગ બનાવતા હોય ને તો આપણે કોઈ ફાઉન્ડેશન નાખીએ, રાઈટ, કે બિલ્ડિંગ છે એ પડી ન જાય. તો જ્યારે ખુદાએ આ 6 દિવસ શરૂ કરેલો, આપણે દિવસ બરાબર સમજી લીધા, ખુદાના 6 દિવસ છે અને હર દિવસનો માલિક છે એ નાતિક હોય છે. તો જે 6 દિવસનો માલિક છે એ પ્રોફેટ મોહમ્મદ છે. જ્યારે નાતિક આવે એના સાથે અસાસ પણ આવે અને અસાસ શું કરે? એ બુનિયાદ રાખે. એ દિવસની શરૂઆત કરી બુનિયાદ રાખે, મજબૂત બુનિયાદ રાખે. તો નાતિક જે છે એ હંમેશા એના પાસે અસાસ હોય જ. આજનો ટાઈમ, આપણે મિસાલ લઈએ કે હું કહું કે ભાઈ આજે અગર શાહ કરીમ ઇમામ છે, શાહ કરીમ ઇમામ છે, કેમ કે આજે કોઈ નાતિક નથી, આજે કોઈ અસાસ નથી, તો બધાએ જે રેન્ક છે એ શાહ કરીમના અંદર છે. કેમ કે આ જમાનો જે કિયામતનો જમાનો છે, બધાએ રેન્ક ઇમામના અંદર છે. અને આપણે શું કહીએ? વકુલ્લ શૈન અહસૈનાહુ ફી ઇમામિન મુબીન, કે બધું ઇમામના અંદર સમાવેલું છે. તો આ આપણે હિસ્ટ્રીથી સમજીએ છીએ, કેમ કે આપણે કુરાનની આયત સમજવાની છે, એટલે આપણે આ સમજી રહ્યા છીએ કે આપણે આ ચીજને સમજશું, આ કોન્સેપ્ટને, તો આપણે કુરાનની વર્ડ્સને સમજશું. અદરવાઇઝ આપણે કુરાનની આગળની તાવીલાતને સમજી નહીં શકશું. તો નાતિક જે છે એ અસાસના ભેગો આવે છે. પછી એના ઉપર જે છે એ નફસે કુલ ને અકલે કુલ છે. તો આ જે છે એ 12 રેન્ક્સ છે જે હુદૂદે દીનના અંદર છે. તો મને ઉમ્મીદ છે કે આપણે આ સમજી ગયા હશું, પણ આપણે પાછું એને એક વખત રિવ્યૂ કરે. અને આ બહુ ક્લિયરલી લખેલું છે કે જો ટાઇટલ શું છે અને માયના શું છે. આપણે હુદૂદે દીન કહીએ અને પર્શિયનના અંદર, ઇંગ્લિશના અંદર કહેવામાં આવે હાયરાર્કી ઓફ રિલિજન, રાઈટ, કે શું સ્ટ્રક્ચર છે, કે શું સીડી છે. તો પેલી સીડી પગથિયા પર આપણે જ્યારે ચડવાનું હોય તો એક સ્ટુડન્ટ, જેને મુસ્તજીબ કહેવાય, જે કહે છે કે ભાઈ હું લર્ન કરવા માટે રાજી છું. માઝૂને મહેદૂજી છે, જેના પાસે લિમિટેડ ઇઝન, જેના પાસે લિમિટેડ પરમિશન હોય કે તું ઇલ્મ દઈ શકે, કેમ કે તું પોતે ઇલ્મ હાસિલ કરી રહ્યો છે. પછી માઝૂને મુતલક જે છે એને કહેવાય કે ભાઈ એના પાસે બ્રોડર, બહુ ઇઝન જે છે, જે પરમિશન છે એ મહેદૂદ જે છે એના કરતાં વધારે છે. મતલબ એ કે એ ઇલ્મ દઈ શકે છે બીજાઓને, એને વધારે ઇલ્મ છે, એના પાસે વધારે નોલેજ છે, તો એને ઇઝન દેવામાં આવે છે, એને પરમિશન દેવામાં આવે છે કે તું હવે માઝૂને મહેદૂદને કે તું મુસ્તજીબને તું તાલીમ આપ. તો એ તાલીમ આપે છે. અને એની મિસાલ આપણે જમાતના અંદર મિશનરીની લઈ શકીએ છીએ. પછી દાઈ એ મહેદૂદને આપણે વાત કરેલી. દાઈ જે છે ને, વર્ડ દાઈ એને કહેવાય છે કોલર, જે બોલાવે છે, ઇન્વાઇટ કરે છે, જે બધાને ઇન્વાઇટ કરે છે. તો દાઈ એ મહેદૂદ અગેન ઇન્વાઇટ કરે છે, કોલર છે, પણ એના પાસે પણ લિમિટેડ, હજી લિમિટેડ છે. એના પાસે ઇલ્મ લિમિટેડ છે, પરમિશન લિમિટેડ છે. કેમ કે એ જે દાઈ એ મુતલ્લક છે એનાથી એ ઇલ્મ હાસિલ કરે છે અને હજી એ શીખી રહ્યો છે. હવે આનો અહોદો આના કરતાં તો મોટો છે, આના કરતાં તો મોટો છે, આના કરતાં પણ મોટો છે, પણ આના કરતાં નાનો છે. તો ઓફકોર્સ જે આસમાન છે ને જમીન છે, એવી રીતે આપણે સમજવાનું કે ભાઈ નીચે જે છે એ જમીન છે, એનો આસમાન જે છે એનો ઉપરનો રેન્ક છે, પછી એનો આસમાન એનો ઉપરનો રેન્ક છે. એવી રીતે આપણને સમજવાનું છે. તો જ્યારે આપણે મુસ્તજીબની વાત કરીએ, મુસ્તજીબ કોઈનો આસમાન નથી થઈ શકતો, કેમ કે એ એબ્સોલ્યુટ જમીન કહેવાય, એના ઉપર આસમાન છે ઘણા બધા, પણ એ પોતે નીચેમાં નીચો છે, એ શાગિર્દ છે. તો એવી રીતે આપણે એ સમજવાનું કે ઊંચો રેન્ક એના ઉપર, મુસ્તજીબના ઉપર માઝૂન મહેદૂદ, માઝૂન મુતલક, દાઈએ મહેદૂદ, દાઈએ મુતલક. પછી આવે હુજ્જત. જ્યારે આપણે શબ્દ હુજ્જત કે પીરને જોઈએ છીએ ને, તો એનામાં આપણે યાદ રાખવાનું બહુ આસાન કે એ પ્રૂફ છે. એના પાસે એ ઇમામનો એક પ્રૂફ છે, ઇમામનો એક નુમાઇંદો છે. ઇમામના શનાખ્ત ઉપર એ પડદો રાખેલો છે. જો આપણા માટે બહુ આસાન છે કે આપણે જ્યારે પીરને આપણે જ્ઞાન વાંચીએ
તો જેવી રીતે પીર કહે છે કે ખોલો પડદા સન્મુખ દેખો, પીર પોતે તો પોતે પીર છે, પોતે તો સબૂત છે, એ ઇમામનો નુમાઇંદો છે, પણ એ કહે છે પડદા ખોલો. તો આપણે શું એને સમજતા હોય, જો એક સમજ આપણે એમ લઈએ કે અરે પીર એમ કહે છે તું મને દીદાર આપને, પણ એ પીર પીર કેવી રીતે બની ગયા જ્યારે દીદાર નહોતા? એને દીદાર તો હતા, એ આપણે શીખાડતા હતા. અને એક તાલીમ નથી હોતી જ્ઞાનના અંદર પણ જ્યારે આપણે આવા કોન્સેપ્ટ જ્યારે શીખીએ છીએ ને તો જ્ઞાનની પણ વધારે સમજ આપણને પડે છે. તો આજે ખબર છે એ જ જ્ઞાન જે આપણે અલગ અલગ કોન્ટેક્સમાં આપણે વાત કરતા રહ્યા છીએ, આજે આપણે ડિફરન્ટ કોન્ટેક્સમાં વાત કરીએ. પીર શું કહે છે કે હું એક પડદો છું, ખોલો પડદા સન્મુખ દેખો. તો આપણે એવું લાગે છે કે એ કહે છે ઇમામ તું મને જો, પણ એની એક માયના એ પણ થાય છે કે એ જમાતો તમે મને ઓળખો, આ પડદાને ઓળખો તો તમે પાછળ ઇમામ દેખાશે, તમે ઇમામની શનાખ્ત થશે કે પીર પોતે જે છે એ પોતે એક પડદો હોય છે. એના પાછળ એને જ્યારે આપણે પીરની હિદાયત, પીરની ફરમાનબરદારી કરીએ, રિમેમ્બર એ ટાઈમ ઉપર આપણા પાસે ઇમામ નહોતા, પીર હતા. આજે પીર નથી, આજે ઇમામ જ છે, તો આપણે ઇમામની જ ફરમાનબરદારી કરવાની છે. પણ આપણે આ ચીજ હિસ્ટ્રીમાં જઈને સમજવી છે, કેમ કે આપણે આપણા મગજ ઉપર જે તાળા લાગેલા છે કે આપણે જ્ઞાનને સમજીએ કે કુરાનને સમજીએ, એના માટે આ બધી ચીજો શીખવાની સખત જરૂર છે. તો પીરનો જે ટાઇટલ છે ને, જે હુજ્જત જે છે, એના એક માયના પડદા પણ થાય છે, પ્રૂફ પણ થાય છે. કેવી રીતે કે પીર જે છે ઇમામના સામે આપણા માટે એક પડદો હોય છે. જ્યારે આપણે પીર જેવી રીતે આપણે હિદાયત આપે, જ્ઞાનમાં આપણે કેટલી હિદાયતો આપે છે, ઝિક્રે જાગો, બંદગી માંગો, તમે આપણે કેટલા જ્ઞાન, જેટલા મિસાલ લેવી ઘણા જ્ઞાન છે. જ્યારે આપણે પીરની ફરમાનબરદારી કરીએ છીએ ત્યારે ઇમામની શનાખ્તને પામીએ છીએ. કોઈ સીધા જમ કરીને ઇમામની શનાખ્ત પામી નથી શકતો, દરજા બર દરજા એમ દેવામાં આવે છે. તો આપણે આ ચીજને સમજીએ કે પીર જ્યારે કહે છે, પીરના જે માયના હુજ્જત કે પ્રૂફ થાય છે, તો એના શું માયના થયા. પછી બાપ, તો તમે કીધું હું એ કે બાપ જે છે એ દરવાજાના માયના છે, અને એને કહેવાય છે ચીફ હુજ્જત. અને એક ટર્મ છે જે ન યાદ રહે તો કોઈ વાંધો નથી, પણ એક ટર્મ છે એને કહેવાય છે ઇમામ લાહક. આ ઇમ્પોર્ટન્ટ એટલે દેવામાં આવે છે કે તમે લેક્ચરમાં જ્યારે આપણે બુક સ્ટડી કરતા અને કાનમાં સંભળાવવામાં આવે તો એવું ન લાગે કે આપણે તો આપણે ક્યારેય સાંભળી નથી, આપણે સાંભળેલી છે, આપણે ખબર હોવી જોઈએ. તમે લોકોમાંથી જે લોકો નોટ્સ લખે છે એ લોકોને બહુ આનંદ આવશે જ્યારે કોઈ ચોપડીના અંદર સંભળાશે, કહેશે લોકો આ મને આ ચીજની ખબર છે, મને સમજ પડે છે, મને આ ચીજ યાદ છે. તો ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે કે આપણે લખી થોડીક રિયાઝત કરીએ, મહેનત કરીએ. તો જે બાબ હોય છે ને એનું એક ટાઇટલ ઇમામે લાહક પણ છે. એના મતલબ શું છે કે એ આવતીકાલે બનવાવાળા ઇમામ છે. ઇમામે લાહક જે આવતીકાલે ઇમામ બનવાના છે. તો એને આપણે સુપ્રીમ હુજ્જત કહેવાય, ચીફ હુજ્જત કહેવાય, હુજ્જત આઝમ કહેવાય. એના બધા એના માયના એ જ થાય છે. પછી થયા ઇમામ. તો ઇમામ જે છે ને, કોણ સા ઇમામ? આલે નબી ઓલાદે અલી, ઇમામે બરહક. જો ઇમામનું જે શબ્દ છે ને, આપણે કોઈ બી મસ્જિદમાં વયા જાય, આપણે ઇમામથી મુલાકાત કરશું, પણ ક્યાં ઈ ઇમામ અને ક્યાં આપણો ઇમામ, કોઈ મિલાપ નથી. તો આપણે આ ચીજની પણ સમજ હોવી જોઈએ કે આપણે શબ્દ ઇમામ જ્યારે વાપરીએ છીએ તો જે પેડ એમ્પ્લોય હોય છે ને મસ્જિદના અંદર, એને પણ ઇમામ કહેવામાં આવે છે. તો આપણે છેતરાય ન જઈએ ઇલ્મથી કે ભાઈ આ લોકોનું તો આ ઇમામ છે તો શું એનો દરજ્જો હશે. એ પેડ એમ્પ્લોય છે ભાઈ, બીજું કાંઈ નથી. પણ જે ઇમામની આપણે વાત કરીએ છીએ આલે નબી ઓલાદે અલી છે, ઇમામે બરહક હકીકતી ઇમામ. ઠીક છે ને? તો આપણે આ ચીજની સમજ હોવી જોઈએ કે આપણે જ્યારે શબ્દ વાપરીએ તો શબ્દના અંદર જે હકીકત છુપાયેલી છે, જે એના શું કહેવાય એની આદાબ છે, એના એટિકેટ્સ છે, આપણે મેન્ટેન કરવાના કે ભાઈ આપણા ઇમામે બરહકની વાત થાય છે, આ પેડ એમ્પ્લોયની વાત નથી થઈ રહી. પછી અસાસ આપણે સમજ્યા, અને અહીંયા કહેવામાં જો લખેલું છે ફાઉન્ડેશન ઇમામ, એવો ઇમામ જે બુનિયાદ રાખે છે. અને નાતિક શબ્દના માયના જે છે ને એ સ્પીકર છે, જે પોતાની શરીયત લઈને આવે છે, ચોપડી લઈને આવે છે, એ સ્પીકર હોય છે અને એ તંઝીલ લાવે છે. અને અસાસ ઇમામ જે છે એ તાવીલને સમજાવે છે. એટલે મૌલા અલીનો ટાઇટલ જે છે એક એ છે મુવવ્વિલે કુરાન, એ કુરાનનો ટીચર છે. મૌલા અલી જે છે એ ટીચર છે કુરાનના. કુરાન લાવવાવાળા આપણા પૈગંબર હતા, પણ કુરાનની ટીચિંગ જે છે એ મૌલા કરે છે. તો આ
આપણે ચીજો હમણાં સાંભળેલી હશે, અમુક ક્લાસીસમાં આપણે અલગ અલગ કોન્ટેક્સમાં બધી વાતો કરતા જઈએ છીએ, પણ આજે આપણે એક પૂરું હુદુદ દીન ઉપર એક ખુલાસો આપણે મળે તાકે આપણે સમજીએ, અને પછી આપણે યુનિવર્સલ સોલ, નફસે કુલ્લી અને અકલે કુલ્લીની આપણે જાણીએ છીએ કે આ બાતિનના અંદર રેન્ક છે, આ જાહેરના અંદર નથી. નફસે કુલ્લી અને અકલે કુલ જે છે એ બાતિનના અંદર છે, એ આપણે જોતા નથી, આ ફિઝિકલ રેન્ક્સ નથી. પણ આ ટાઈમ કોઈક બી ટાઈમ ઉપર, આજે આ નાતિકનો પણ ટાઈમ નથી, પણ નાતિક બી હોય છે અને અસાસ પણ બી હોય છે, અને આ બધા રેન્ક્સ હોય છે. તો આપણે આ હવે બરાબર, મને ઉમ્મીદ છે કે આપણે રિપીટ કરેલું અને તમે સમજી ગયા હશો. કોઈ પાસે ક્વેશ્ચન હશે તો તમે હેઝિટેટ નહીં કરશો. અને પછી આપણે આ સમજવું પડશે, કેમ કે આ લાગતું વળગતું છે. જે આપણે ઇમામને વાત કરી કે અહીંયા બી આપણે મોલા અલીની વાત કરી, અસાસમાં બી મોલા અલીની વાત કરી, અને આપણે સમજ્યું કે ભાઈ એવી ઇમામ છે ને અસાસ બી ઇમામ હોય છે. તો ખબર પડી કે આ જે રેન્ક છે ને ઇમામનો, એના અંદર પણ અલગ અલગ રેન્ક્સ છે, અને આપણે સમજવા પડશે. કેમ કે જેમ વધારે આપણે આગળ જતા જશું તો આપણે આ ઇલ્મ હોવું જોઈએ કે આપણે સમજી શકીએ કે આપણા મઝહબના અંદર એટલું શું કહેવાય છે, વસત છે, અને ગુજરાતીમાં તો મને નથી ખબર, ડાયનામિઝમ છે, કે આપણે શીખી શકીએ કે એના અંદર કેટલી ઊંડાણના અંદર આ બધી તાલીમાત છે. તો ઇન્શાઅલ્લાહ મોલાની મદદથી આપણે આ બધી ચીજોને સમજશું. તો ઇમામના અંદર પણ 5 જાતના ઇમામ હોય છે. ઇમામના આપણે ઇમામ જ્યારે ઇમામે બરહક કહીએ છીએ, એના અંદર પણ 5 જાત ઇમામની ટાઈપ્સ છે. એક ઇમામે મુકીમ છે, ઇમામે અસાસ છે, ઇમામે મુસ્તવદા છે, ઇમામે મુસ્તકર છે, અને ઇમામે કાયમ છે. હું ચાહું છું કે તમે આ ટર્મને લખી લ્યો, કેમ કે આપણે આના અંદર વધારે ઊંડાણમાં આવતી જે ક્લાસીસ છે એના અંદર જાશું. પણ મને યકીન છે કે તમે 2 ઇમામના ટાઈપ્સને સમજી ગયા. કયા ટાઈપને? ઇમામે મુસ્તકર. હાજરી ઇમામ આજે ઇમામે મુસ્તકર છે. શબ્દ મુસ્તકરના માના થાય છે પરમિનન્ટ ઇમામ, એવા ઇમામ જેને અમર મળેલું. તો આપણે જે મૌલા અલી, મૌલા હુસૈન, મૌલા ઝૈનુલ આબદીન બધાએ જે ઇમામ છે, આપણે કહેશું કે એ લોકો ઇમામે મુસ્તકરની લાઈનમાંથી છે. એ લોકો બધાને અમર મળેલું હતું, એ લોકો ઇમામે મુસ્તકર છે. પણ જ્યારે આપણે મૌલા અલીની વાત કરીએ છીએ તો મૌલા અલી મુસ્તકર ઇમામ તો છે, પણ એ અસાસ ઇમામ પણ છે. તો મૌલા અલી પાસે 2 ટાઇટલ થઈ ગયા, મુસ્તકર ઇમામ અને અસાસ ઇમામ. અસાસ ઇમામ શું કરે છે? તાવીલ શીખાડે છે. ઠીક છે ને, તાવીલ શીખાડે છે, અને એ ફાઉન્ડેશન રાખે છે, અને એ સાયકલના અંદર પહેલા ઇમામ હોય છે જે નાતિકના ભેગા આવે છે. તો બીજા રહી ગયા 3, આપણે એને ડિસ્કસ કરશું આવતી ક્લાસીસના અંદર. તો આપણે આજે 2 ટાઈપને બરાબર સમજી લીધું, ડિસ્કસ કરી લીધું, અને પછી આપણે આગળ જઈએ. અચ્છા, તો હવે આપણે નૂરના રેફરન્સના અંદર આવી જઈએ, કેમ કે આપણે કીધું કે આપણે આ રેફરન્સના અંદર સમજવા માટે આપણને હુદૂદ દીનની સમજ હોવી જોઈએ. તો અહીંયા ટ્રાન્સલેશન હું એ લખેલું છે પાછું, કે ખુદા કહે છે કે એવા માણસો છે જે લોકો ઝઘડા કરે છે વગર ઇલ્મે, વગર હિદાયતે, અને વગર રોશન કિતાબ કે નુરાની ચોપડી એના વગર. અને આ જે મારા ખ્યાલથી શાહી ઇન્ટરનેશનલ છે એનું ટ્રાન્સલેશન લીધેલું છે, તો એ બ્રેકેટમાં લખેલું છે, તો એવી જ રીતે છે, હું એ કાંઈ ચેન્જ નથી કરેલું. તો અહીંયા જે ક્વેશ્ચન જે આપણે સમજવાનું હતું કે હજી પણ તાવીલ છે, એના અંદર પણ હજી પણ તાવીલ છે. તો એ શું તાવીલ છે? તો અલ્લામા સાહેબ ફરમાવે છે કે ખુદા જ્યારે ફરમાવે છે કે માણસો ઝઘડા કરે છે, તો જ્યારે આપણે પહેલે સમજ્યું તો આપણે શું કર્યું? ઇસ્માઇલી છે અને નોન ઇસ્માઇલી છે, ઇમામ છે તો આપણે તો ઝઘડા નથી કરતા, તો બીજા આપણે અપ્લાય થાય છે, તો આપણું તો આ કુરાનની વર્ડ્સના સાથે કોઈ તાલ્લુક જ ન થયું. એક લમ્હા સુધી આપણે ઠીક હતા, પણ જ્યારે આપણે વધારે વિચાર કર્યું કે ભાઈ કોઈ વજહ તો છે કે આપણે આ સમજવાનું છે, અને અગર આપણે લાગતી જ નથી તો આપણે શું કામ એને સ્ટડી કરી રહ્યા છીએ. જ્યારે વધારે વિચાર કર્યું, જેને આપણે કહીએ રિફ્લેક્શન કર્યું, ખ્યાલ કર્યું, તો આપણે સમજ પડી કે આપણા અંદર પણ બી જ્યારે આપણે ઇલ્મ નથી લેતા, જ્યારે ફરમાનબરદારી નથી કરતા, તો આપસના અંદર પણ તફાવત, ઝઘડા થાય છે. કેમ? કે આપણે સમજતા નથી.
તો આ ચીજ બીજી લેવલ પણ આપણે સમજમાં આવી ગઈ. અને બીજી લેવલ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણી વાત કરી રહ્યા છીએ, હવે કોઈ બીજાની વાત નથી કરી રહ્યા, આપણે પોતાની વાત કરીએ છીએ. તો આપણે જ્યારે આપણે ઇમામની શનાખ્ત આપણે ચાહીએ છીએ, રાઈટ, આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર છે અને આપણે કહીએ છીએ કે આપણે ઇમામની શનાખ્ત, રેકગ્નિશન ઓફ ઇમામ આપણને જોઈએ છીએ, તો આપણે કેવી રીતે કરશું? તો આ નૂરના આપણે વર્સિસ શરૂ કરેલા. તો જ્યારે આપણે આ વર્ડ્સને જોઈએ છીએ અને ખુદા કહે છે કે એ લોકો પાસે ઇલ્મ નથી, તો તમને ખબર છે આ ઇલ્મ જે છે કેનાથી આવે છે? દાયથી આવે છે. કેનું? જે લોકો દાયનું ઇલ્મ નથી લેતા એ લોકો હંમેશા ઝઘડામાં રહેશે. આ નોલેજ જે છે એ દાયથી આવે છે. જ્યારે એ લોકો નથી લેતા ત્યારે એ લોકો ઝઘડામાં રહે છે. તો આનો આન્સર બહુ ક્લિયર, અગર આપણે વિચાર કરશું તો સમજ પડશે કે જમાતના પાસે, જે લોકો પાસે આ નોલેજ નથી, સમજ નથી, એ લોકો હજી આ મુશ્કેલમાં છે કે ઇમામને કેવી રીતે ઇમામ માને, કેવી રીતે એને બાતિનમાં જાણીએ, એને ઓળખીએ, એને સમજીએ, કેમ કે એ લોકો પાસે દાયનું ઇલ્મ નથી. પછી જ્યારે આપણે ગાઈડન્સ અને હિદાયતની વાત કરીએ છીએ તો શરૂમાં આપણે કેવી વાત કર્યું કે ભાઈ ઇમામનો ઇલ્મ, ઇમામની હિદાયત, વળી ઉપરની તાલીમ હતી. બીજા લેવલ પર જ્યારે આપણે આવીએ છીએ તો ઇલ્મ કેનો? દાયનો. હિદાયત કેની? પીરની. હિદાયત કેની? પીરની. જ્યાં સુધી આપણે પોતાના પીરથી હિદાયત નથી લેતા, જ્યાં સુધી આપણે ઇલ્મને નથી સમજતા, એની હિદાયતને આપણે ફરમાનબરદાર નથી થતા, ઝઘડામાં પડ્યા રહીશું, ઝઘડામાં જ પડ્યા રહીશું, આપણે આગળ સમજી નહીં શકશું. તો જ્યારે નોલેજની વાત કરવામાં આવે છે આ કુરાનની વર્ડ્સના અંદર, જે નૂરની વર્ડ્સ છે, તો નોલેજ જે છે એ દાયનું હોવું જોઈએ. જમાતના પાસે જે લોકો ઇમામની શનાખ્ત ચાહે છે, જે લોકો ઝઘડા નથી ચાહતા, જે લોકો ક્વેશ્ચનના આન્સર ચાહે છે, એ લોકો પાસે દાયની તાલીમ હોવી જોઈએ, પીરની હિદાયત હોવી જોઈએ. અને પછી આ જવાબ આપણા પાસે આસાન છે, કેમ કે આપણે કીધું કે આ જે ચોપડી છે એ ફિઝિકલ ચોપડી નથી, કેમ કે ફિઝિકલ ચોપડી તો બધા ઉપાડે છે. આ લિવિંગ બુક છે, સ્પીકિંગ બુક છે. એ કોણ છે? શાહ કરીમ છે. તો પછી નૂરની જે પ્રાપ્તિ છે એ આ ઇમામથી મળશે. પણ કોઈ એમ કહે કે હું જમ્પ મારું, મને તો ઇમામથી જ તાલુક છે, મને બીજું કોઈ ખપે નહીં વચમાં. કુરાન આ કાનૂન સમજાવે છે કે દાયની તાલીમ, પીરની હિદાયત, તો જ તમે પૂગી શકશો ઇમામના નૂરથી, પામી શકશો, ફાયદો હાસિલ કરી શકશો. તો આપણે જોઈએ અને આપણે બીજા તરીકાથી જોઈએ તો એનું એક એપ્લિકેશન તો ઓફકોર્સ આ જે તાલીમ છે કુરાનની એને આ ટાઈમ ઉપર છે. પણ ક્યારેક ક્યારેક એવું લાગે કે આપણે જ્યારે હિસ્ટ્રીમાં જઈએ ને તો આપણા માટે બહુ આસાન થઈ જાય સમજવાનું. જો આપણે જ્યારે નાના હતા કે આપણા બચ્ચા છે કે ગ્રેન્ડ ચિલ્ડ્રન કોઈ પણ હોય, બચ્ચાઓને આપણે જમાતખાને લઈ જઈએ અને જે આર્ટિકલ વંચાતો હોય અને આપણે કંઈક અમુક ચીજો આવડતી આપણે શીખાડતા હોય અને બચ્ચા પછી જ્ઞાન સાંભળતા હોય અને પીરની હિદાયત આપણે સમજાવતા હોઈએ, તો આપણે આ ચીજને સમજીએ કે અમુક નોલેજ આપણે જે આપણા દાયુની આપણે શીખેલી છે કોઈ બી તરીકાથી, ચોપડીઓથી, કોઈ બી તરીકાથી, એ આપણે બચ્ચાઓને આપતા હોઈએ, પછી હિદાયત પણ આપતા હોઈએ છીએ. અને ત્યારે જઈને એ લોકોના અંદર આ ભાવના આવે છે કે ઇમામથી ઇશ્ક કરવાનું છે અને ઇમામથી આપણે કરીબ થવાનું છે, તો આપણે ઇસ્મે આઝમ જોઈએ છીએ. કોઈ અહીંયા સુધી પૂગી નથી શકતું, કેમ કે કેટલા બધા એવા જમાતી મેમ્બર્સ છે જે લોકો શંકામાં રહે છે ઇસ્મે આઝમ લેવું કે નહીં લેવું. એ શંકા ક્યાંથી આવે છે કે જ્યારે તાલીમ નથી હોતી, જ્યારે આ ફરમાનબરદારી નથી હોતી, તો એ લોકો આગળ વધી નહીં શકતા. એ લોકોને આ ચીજ સમજ જ નથી આવતી કે ઇસ્મે આઝમ વગર ઇમામના નૂરનાથી આપણે કેવી રીતે કરીબ થશું. તો જ્યારે આપણે આ સમજ છે તો આ સમજ અહીંયા ઇલ્મથી આવી, હિદાયતથી આવી, તો આપણે અહીંયા પૂગ્યા. પણ આજના જમાનાના અંદર આપણે એ પણ જાણીએ છીએ કે જેટલું આપણે નોલેજને જેટલું સમજતા હતા આટલી નોલેજ નથી, ઘણી ઊંડાણમાં છે. આપણે જેને હિદાયત સમજતા હતા આટલી લિમિટેડ નથી, ઘણી ઊંડાણમાં છે. કેમ કે આજે આપણે કુરાન શીખી રહ્યા છીએ, કુરાનના અંદર નૂરને સમજી રહ્યા છીએ. અને આપણે હેરત કરવી જોઈએ કે કુરાનની આયત આપણને પીરની તાલીમની વાત કરે છે, દાયની તાલીમની વાત કરે છે. અગર આપણે કુરાન ક્યારે ઉપાડ્યું નથી અને કુરાનની તાવીલ જે કે મૌલા અલીનું કામ છે,
મૌલા અલીની ચાહના છે કે આપણે બધાએ તાવીલ શીખીએ, કેમ કે એનું કામ દુનિયાના અંદર આવવાનું મકસદ જ છે કે એ તાવીલ શીખાડે. તો આપણે કેવા ખુશકિસ્મત છીએ કે ઇમામની રહેમતથી આપણે આ બધી તાવીલી ઇલ્મ સમજી છે એ આપણે મળી રહી છે. તો આપણે આ સમજવાનું છે કે જ્યારે આપણે આ નૂરના રેફરન્સને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે માણસો ઝઘડા કરે છે, કેમ? ઇલ્મ નથી, હિદાયત નથી અને નૂરની ચોપડી નથી. તો શું આપણે ઇસ્માઇલી ઝઘડા કરીએ છીએ? અગર કરીએ છીએ તો શું આપણે આ સમજ્યું છે એની જરૂરત નહીં કે આ હકીકી ઇલ્મ જે દાયથી આવે છે, જી ફરમાન બરદારી જે આપણે આપણા પીરની કરવાની છે, તો જ આપણે ઇમામ સુધી પૂગશું. મને ઉર્દુમાં જે કહાવત છે ને, તમે જે લોકો ઉર્દુ જાણતા હશે સમજશે કે ये मुंह मसूर की दाल, કે શું આપણે આ મોઢા સાથે ઇમામના સામે પૂગી જશું? અગર ઇલ્મ નથી, ફરમાન બરદારી નથી, તો ઇમામના જ્યારે આપણે હુઝુરમાં જશું તો શું મોઢું દેખાડશું? શું મોઢું દેખાડશું? તો જ્યારે આપણે નૂરની વર્સિસને કુરાનના અંદર સમજીએ છીએ તો આપણે કોઈ બીજી તાલીમ નથી મળતી, આ જ તાલીમ મળે છે. પણ શું થાય છે? મગજની કસરત, કસણી, રિમેમ્બર કસણી આપણે કરવાની છે, રિયાઝત કરવાની છે. તો કોઈ એમ ન કહે કે શોર્ટકટ છે, આ તો એ જ વાત કરે છે ને, પીરની વાત છે ને દાયની વાત છે. પણ શોર્ટકટ નહીં લેવાનું છે આપણે, કેમ કે આ કસણી છે જે મગજની થવાની જ છે, જોઈએ જ છે. કેમ કે આપણે જે આ વાત સમજી એ હિસ્ટ્રીમાંથી સમજી, એનું એપ્લિકેશન આજના ટાઈમ ઉપર પણ થાય છે. અને જે અચંબાની વાત છે, એ છે કે ઇમામ ફરમાવે છે કે આજના ટાઈમના અંદર હુદૂદ દીન તો છે જ નહીં, હુદૂદ દીન તો છે જ નહીં. તો જ્યારે હુદૂદ દીન નથી તો પછી આપણે ઇલ્મ ક્યાંથી આવશે? આપણે કેની હિદાયતને માનશું? કેવી રીતે ઇમામ સુધી પૂગશું? આ ક્વેશ્ચન, બહુ મોટો ક્વેશ્ચન ઊભો થાય છે. તો શું આપણે એના પર ખ્યાલ કરી શકીએ છીએ, વિચાર કરી શકીએ છીએ? આપણે કેની ચોપડીઓ વાંચીને સમજી રહ્યા છીએ જ્ઞાનને અને કુરાનને? આપણે કાંઈ વિચાર કરી શકીએ છીએ? તો આ બધી ચીજો ઉપર જ્યાં સુધી આપણે ગૌર નહીં કરશું ને, તો રિમેમ્બર આપણે ઇમામ સુલતાન મોશનું ફરમાન વાંચેલું કે આ એન્ડ ટાઈમ છે, આ છેલ્લો જમાનો છે. છેલ્લા જમાનાના અંદર અમુક ચીજો એવી અજીબ ગરીબ અચંબાની થઈ રહી છે કે જ્યાં સુધી આપણે આ ઇલ્મને ઊંડાણમાં જઈને નહીં સમજશું, આપણે જે આ જમાનાના અંદર જે ઇમામની જે રહેમતું છે, ઇમામના જે શું કહેવાય, સારા સારા જે ફળ ઉત્પન્ન થાય, જે આપણે કહીએ ને ફરમાનના અંદર જે આપણે મળવા જોઈએ સારા ફળ, એ આપણે ઓળખી નહીં શકશું, એ આપણે સમજી નહીં શકશું. સ્વાદને ચાખવાની તો વાત દૂર નહીં રહી, કેમ કે આ બધું ઓળખવાની મહેનત કરવાની છે. ઓળખશો નહીં તો ખાશું કેવી રીતે? અગર કોઈ આંધળાના સામે આંબો મૂકી દો કે અનિયન મૂકી દો, જેવી રીતે ઇમામે આપણે સમજાવેલું, એના માટે તો કાંઈ ગોળ ચીજ છે, પણ જે આંખોવાળો છે એને કહેશું ભાઈ આમાંથી તો એક ચીજ પીક કર, એ આંબો જ પીક કરશે, કેમ એને ખબર છે કે મીઠું છે. અનિયન કેમ, પ્યાજ થોડી ખાવાની છે. તો જ્યાં સુધી એ આંખો નહીં આવે કે આપણે ઓળખીએ કે આ જમાનાના અંદર જે સારા સારા ફળ જે આપણે દેવામાં આવી રહ્યા છે, કેમ કે આ જમાનો ક્યામતનો છે, આપણે આ ચીજને નહીં ગૌર કરશું તો આપણે સમજી નહીં શકશું કે ઇમામ આપણને કેવા લાડ લડાવવા ચાહે છે. ઇમામ આપણને લાડ લડાવવા ચાહે છે. એ લાડથી, એ ઇશ્કથી, મોહબ્બતથી આપણને પોતાના કરીબ લાવવા ચાહે છે. વચમાંથી બધાએ જે હુદૂદ હતા બધાને ડિઝોલ્વ કરી નાખ્યા, આવી જાઓ મારા પાસે. ઓળખશો નહીં તો આપણે પ્યાજને ઉપાડશું, આંબાને નહીં ઉપાડશું. આ છે એનો અર્થ, આ છે એની માયના આપણે સમજવાની. તો આપણે, હું જોઉં નેક્સ્ટ સ્લાઇડમાં શું છે મારા પાસે. અચ્છા, કન્ક્લુઝન છે. તો આપણે અહીંયા જ્યારે બીજી તાવીલ, મારા પાસે બીજી તાવીલ બી છે, એક બીજો લેવલ પણ છે. તો મને ઉમ્મીદ છે કે હજી સુધી આપણે જે વાત કરી સમજી ગયા છીએ. હવે એને બીજા તરીકાથી આ ચીજને શીખવાનું, જે ટર્મ છે ને ચેન્જ થશે. અને આ ટર્મ તમે બધા જાણો છો, કેમ કે તમે અગર આ ક્લાસીસ અટેન્ડ કરો છો તો આ ટર્મ્સ તમે જાણો છો, લખેલી નથી પણ મને યકીન છે કે તમે જાણો છો કે જ્યારે આપણે કહેવાય ઇલ્મુલ યકીન, એનુલ યકીન, હક્કુલ યકીન, તો અલ્લામા સાહેબ ફરમાવે છે કે જ્યારે તમે ઇલ્મ લેશો ને તો એને કહેવાય છે ઇલ્મુલ યકીન.
જ્યારે તમે દાઈ દ્વારા જ્યારે ઇલ્મ લ્યો છો તેને કહેવાય છે ઇલ્મુલ યકીન, કે તમારું યકીન વધશે જ્યારે તમે ઇલ્મથી ઓળખશો ઇમામને, ઇલ્મથી ઓળખશો એને. તો જે માણસ જ્યારે ઇલ્મ લે છે એના પાસે ઇલ્મુલ યકીન આવે છે. પણ એ તો પહેલો પગથિયો છે ભાઈ, આપણે એમાં રોકાઈ નથી જવાનું. જ્યારે પીરની હિદાયતી લે છે ત્યારે એની બાતિનની આંખ ખુલે છે અને એને બાતિનના અંદર હકીકત દેખાડવામાં આવે છે. એને કહેવાય છે એનુલ યકીન. યકીન આવ્યું આંખોથી જોઈને. કઈ આંખોથી? પોતાની બાતિનની, દિલની આંખોથી. ઇલ્મમાં આટલી તાકાત છે કે જે સચ્ચાઈથી ઇલ્મ હાસિલ કરશે, કસડી કરશે, મહેનત કરશે, એની બાતિનની આંખો ખુલશે, બીજા પગથિયા પર પૂગશે, પીરની હિદાયતને માનશે અને હકીકતને પોતાના અંદર જોશે અને પછી ઇમામને ઓળખશે. હક્કુલ યકીન, કોઈ શક નથી કે તું જ ઇમામે બરહક છો, હક કરીને જાણશે. તો આ ત્રીજી તાવીલ. તો આપણે ટર્ન્સના સાથે આપણે શીખી રહ્યા છીએ કુરાનની એક જ વર્સને આપણે ડિટેલમાં આપણે સમજી રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ. તો જ્યારે દાયની તાલીમની વાત કરીએ છીએ તો ઇલ્મુલ યકીન, જ્યારે પીરની હિદાયતને માનીએ છીએ તો એનુલ યકીન, અને જ્યારે ઇમામની શનાખતને પ્રાપ્ત કરીએ છીએ તો એને કહેવાય છે હક્કુલ યકીન. આ પગથિયા બહુ મોટા છે, કેમ કે ઇલ્મના અંદર પણ ઘણી બધી સીડીઓ છે અને પગથિયા જે ભાઈ જે બહેન મહેનત કરે છે એ લોકો ઉપર ચડે છે અને ઇલ્મ હાસિલ કરે છે. જ્યારે હકીકી તौर પર ઇલ્મ હાસિલ કરશે અને જે ઇલ્મના અંદર જે શરાય છે, જે કન્ડિશન્સ છે એને પૂરી કરે છે, પોત શું કીધું પીરે આપણે? સપત લોચન ધર્મના બધાએ જે આંખું છે ને એ ખુલતી જાય છે, કેમ કે ઇલ્મ પ્રાપ્ત કર્યું, રાઈટ? ઇલ્મ હાસિલ કર્યું, પછી હિદાયત ઉપર અમલ કરતા ગયા તો અંદરની દુનિયા ખુલતી ગઈ, રોશન થતી ગઈ અને પછી એક દિવસ અચાનક ઇમામને બી જોઈ શકશું હકના સાથે. એને હક્કુલ યકીના મકામ ઉપર જઈને આપણે એને ઓળખી શકશું. તો આ છે આ કુરાનની વર્ડ્સની અલગ અલગ તાવીલાત, અલગ અલગ ચીજો. આમાં મારા પાસે હજી બી નોટ્સના અંદર છે, પણ મને લાગે છે કે આપણે વધારે ને ડિટેલમાં કરશું તો શાયદ કન્ફ્યુઝન થશે. પણ મને ખાલી એ અરજી કરવાની છે કે આટલું જ નથી, ઘણું વધારે છે. આપણે આસ્તે કસડી કરીને જ્યારે આગળ વધશું તો આપણે વધારે ને વધારે સમજી શકશું. તો આપણે પાછું કન્ક્લુડ કરીએ કે ઇમામની એટલી રહેમત થઈ કે એ કેવી રીતે મોજિઝાતી તौर ઉપર આપણે ફરમાનથી આપણે કુરાનના અંદર આવી ગયા અને આપણે આજે 19મી વર્ડ્સ જે છે 22/8 ને આપણે કરી લીધું, 22/8. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ હતી અને આપણે એના અંદર નૂર જે કે શબ્દ મુનીર હતું, આપણે આ ચીજ યાદ રાખવાની છે કે શબ્દ મુનીર જે છે એનામાં એના પણ લાઇટ થાય છે. આજે 22 ચેપ્ટર અને વર્ડ્સ 8 જે આપણે સમજી લીધું. તો આપણે અહીંયા હાઇલાઇટ કરશું અને આ શબ્દના પાસે લખશું કે આ લાઇટ છે, પછી પોતાના અંદર નોટ લખશું કે ઇલ્મુલ યકીન થાય છે. જે અહીંયા ઇલ્મની વાત થાય છે, આપણે કહેશું કે ઇલ્મુલ યકીન છે, દાયની તાલીમ. પછી આપણે કહેશું અહીંયા ઇલ્મ અને હુદન, આ હુદમના માયના થાય છે ગાઈડન્સ, તો આપણે લખશું માયના હિદાયત અને કહેશું એનુલ યકીન અને પીરનું ઇલ્મ. અને પછી અહીંયા કહેશું મુનીર, કિતાબલ મુનીર, ઇમામ, લિવિંગ બુક, સ્પીકિંગ બુક, હક્કુલ યકીન. તો આ કુરાનના અંદર નોટ્સ લખેલા હોવા જોઈએ, તો જ્યારે પણ આપણે ખોલીએ તરત યાદ આવે, ઓ મને તો આની તાવીલ આવડે છે, મને કાંઈક સમજ છે. તો શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. આપણે અહીંયા રોકીએ અને કોઈ ભાઈ કોઈ બેન પાસે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો. सुभान अल्लाह, सुभान अल्लाह। हम जब ये सब सुनते हैं तो इतना महसूस करते हैं कि मौला मेहरबान हम पर बहुत राज़ी है कि एक कुरानिक वर्ड से जो है हम फरमान, गिनान और तमाम चीज़ों को कंपेयर करते हुए जो है एक आयत को इतना अच्छे से समझ सकते हैं। और बहुत ही अच्छा हम सीखने को मिलता है
کہ حدودان دین جو ابھی ظاہری طور پر نہیں ہے، لیکن یہ ساری چیزیں جو ہیں وہ ہمارے علم کے اندر ہونی چاہیے، کیونکہ یہ ہمارے دین کو ایکسپلین کرتی ہیں ہم کو، کیونکہ آج جو ٹائم ہے قیامت کا، تو اس میں ہمیں یہ تمام چیزیں معلوم ہونی چاہیے۔ اور بہت ہی اچھی جو بات ہم تمام کو آئی تھنک یہ بات اچھی طرح سے سمجھ میں آئے گی، کیونکہ مولا نے ہم کو ڈائمنڈ جبلی میں دائی کا ٹائٹل دیا، لیکن اگر ہم حدود دین کو ہی نہ سمجھتے ہوں تو ہمیں دائی کے ٹائٹل کی جو اہمیت ہونی چاہیے وہ سمجھ میں ہی نہیں آئے گی۔ تو بہت امپورٹنٹ تھا یہ کہ ہمارے لیے ہمیں یہ کوئی سمجھائے کہ کس طریقے سے جو ہے وہ حدود دین ہوتے ہیں، جس میں سے امام نے ہم کو بہت ہی مہربانی سے، شفقت سے جو ہے امام نے اٹھا کے سیدھا ہمیں اس درجے کی جو ہے وہ تعلیمات کے لیے ہمیں بٹھا دیا ہے۔ تو بہت ہمارے لیے آئی تھنک کہ ضروری ہے ان چیزوں کو سمجھنا۔ تو بہت بہت اچھا سیشن اور بہت اچھے سے سمجھایا آپ نے تمام درجات کے بارے میں۔ آمین۔ یہاں ہمارے پاس ایک ساتھی ہیں جن کے پاس سوال ہے۔ جی آپ انمیوٹ کر کے کوشچن کر سکتے ہیں۔ ہلو یالی مدد، یالی مدد، بہت اچھی طریقے سے آپ نے سمجھایا اینڈ تھینک یو ویری مچ۔ مجھے یہ پوچھنا تھا کہ جس طرح آپ نے بیان کیا کہ امام کے الگ الگ درجے، تو اس حساب سے از اٹ پاسبل کہ ایک ہی وقت میں ایک سے زیادہ امام ہوں؟ امام مستخر بھی ہو، امام مستعودہ بھی ہو، اور حجت جو ہے امام اعظم وہ بھی ہو؟ از اٹ پاسبل کہ ایک ہی وقت میں دیر کین بی مور دین ون امام؟ بالکل پاسبل ہے۔ تو آپ کو شاید مستودع امام کی ٹرم کی معنی معلوم ہے، تو اگر آپ کو معلوم ہے تو ناچیز آپ کو یہ بتا سکتی ہے کہ اگر آپ امام سلطان محمد شاہ کی ول ہی کو دیکھتے ہیں تو امام فرماتے ہیں کہ شاہ کریم جو ہے کے پاس امر ہے، لیکن کسی بھی وجہ سے اگر شاہ کریم امامت نہ کر پائیں تو پرنس امین محمد جو ہے وہ امامت کریں گے۔ تو اس سے معلوم ہوتا ہے، کیونکہ مستودع امام جو ہے وہ ٹیمپرری امام کہہ سکتے ہیں اس کے معنی۔ تو اگر آپ کا سوال یہ ہے کہ ایک وقت میں ایسا ہو سکتا ہے، تو آج ہی کے زمانے میں ہو رہا ہے کہ ہمارے پاس امام شاہ کریم، امام مستقر، ہماری جان ان سے فدا اللہم صلی اللہ محمد و آل محمد موجود ہیں، اور جی پرنس امین محمد بھی موجود ہیں جو کہ امام مستودع ہیں امام سلطان محمد شاہ کی ول کے مطابق۔ اوکے اوکے آلرائٹ، تو یہ مجھے نہیں پتا تھا۔ اور جب یہ حضرت امام امامت پر آئے تھے تو کچھ لوگوں نے پرنس علی خان کو بھی امام مانا تھا، اور پھر بعد میں سب یہ غلط فہمیاں دور ہو گئی تھی۔ تو اس وقت پرنس علی خان، ان کے پاس بھی کوئی امامت کا درجہ تھا؟ تو یہ علم سے ہی پتہ کرنا پڑے گا، اور آپ کی جو آپ بات بتا رہے ہیں وہ بہت امپورٹنٹ ہے، سب سے شیئر کرنی چاہیے کہ سیریا کی جماعت تھی جنہوں نے یہ سوال کیا کہ نور اللہ نور کے قانون کے مطابق جو ہے باپ امام بیٹا امام، لائٹ اپون لائٹ کے جو معنی ہے وہ یہی ہے کہ باپ امام بیٹا امام۔ تو سیریا کی جماعت جو کہ قرآن سے امام کو پہچانتی ہے، تو انہوں نے یہ اعتراض کیا کہ بھئی ہم اس بات کو کیسے مانیں کہ امام کے بیٹے امام نہیں ہیں، امام کے پوتے امام ہیں۔ تو اس وقت جو ہے پرنس علی سلمان خان اور حاضر امام دونوں کی تشریف جو ہے وہ وہاں پر ہوئی سیریا میں، اور جو ہے پرنس علی خان نے فرمایا کہ اگر آپ مجھے امام مانتے ہیں تو میں کہتا ہوں کہ میرا بیٹا شاہ کریم امام ہے، اور جماعت نے فوراً جو ہے وہ ان کی ہدایت کو مانتے ہوئے امام حاضر امام کے ہاتھوں پر بیعت کی اور ان کو امام مانا۔ تو یہ بات تو جو ہے وہ ہسٹری میں ہے، لکھی ہوئی ہے ہمارے پاس، اس کے ثبوت ہیں کہ ان کی جو وزٹ ہوئی تھی سیریا میں۔ تو آپ بالکل صحیح ایک جو ایونٹ ہوا تھا اس کا آپ داخلہ دے رہے ہیں، تو تھینک یو فار شیئرنگ دیٹ۔ اور ہمیں معلوم کرنا پڑے گا کیونکہ ہم ایک سفر پر ہیں، ہم علم کے رستے پر ہیں، اور اس علم میں جیسے جیسے ہم آگے جائیں گے تو مولا کی نوازش ہوگی، اگر ہم تیار ہیں تو علم بھی ملے گا ہمیں۔ نعمت صاحبہ، جی تھینک یو امام ویری محمد مچ۔ ایک منٹ شام جی، آپ کا نام بتائیں گے دوست؟ میرا نام دلاور ہے۔ جی تھینک یو دلاور بھائی، تھینک یو۔
જી યાસ્મીન શાહ. અહીંયા પીરની જે તાલીમ છે એ એન્યુઅલ યકીન કયો છો તમે, તો આ વખત એ પીરનો હમણાં તો ઈ તાલીમમાં અમને શું શું સમજાવે છે? કારણ કે હમણાં હાજર ઇમામ છે અને પીર બી સાથે છે, રાઈટ? તો એ સમજાવી શકો કે ઈ એન્યુઅલ યકીનમાં પીરનો દરજામાં ઈ શું કરતા હતા? વેરી ગુડ ક્વેશ્ચન. અને હું વાટ જોતી હતી કે કોઈ પકડે છે કે નહીં. સો વેરી ગુડ. જે તમે બહુ શાર્પ તરીકેથી સાંભળો તો તમે તરત પકડી લ્યો. સો થેન્ક યુ. કે આ વાત સાચી છે કે આ ટાઈમના અંદર આપણે એક તરફ કહીએ છીએ કે કુરાનની વર્સના હિસાબે આપણે દાયની તાલીમ પણ લેવી, ઠીક છે ને, પીરથી હિદાયત પણ લેવી ને પછી ઇમામને ઓળખવાના. તો આપણે આ વાત તો કરી, પણ જ્યારે આપણે આ ટાઈમની વાત કરીએ છીએ તો આજ તો કોઈ પીર જ નથી, કેમ કે પિરાતન તો ઇમામના સાથે કરેલી છે. તો પછી આપણે શું કરવાનું? તો એનું ક્વેશ્ચન આપણે કરવાનું કે શું આપણા પાસે પીરની તાલીમ છે? યાસ્મીનબેન, આજે આપણા પાસે પીરની તાલીમ છે? હા છે. કેવી રીતે મને કહો? થ્રુ હાજર ઇમામ એ ગાઈડન્સ આપે છે. જ્ઞાન બધા પીરે લખ્યા છે. અને જ્ઞાનને અલાવા શું છે આપણા પાસે? હવે કુરાન છે. કુરાન તો પેગમ્બરની ચોપડી છે ને, પેગમ્બર. ઓકે, એમાં કોમ્પ્લિકેશન છે. ચલો, તો હું મારો વિચાર ક્યાં જતો હતો? જેવી રીતે પીર સદરુદ્દીન આકોર હતા, પીર નાસિર ખુસરો ઓલીકોર હતા, રાઈટ? તો આપણા બે પીર થઈ ગયા ને. પીર આપણે નાસિર ખુસરોની જે ચોપડી છે વજેદીન, કેમ કે ઘણી બધી વજેદીનની આપણે તાલીમની બી ડિસ્કસ કરીએ છીએ, રાઈટ? તો પીર નાસિર ખુસરોની તાલીમ આપણા પાસે છે, પીર હસન કબીરુદ્દીન, પીર સદરુદ્દીન. આ બધી જે ચોપડીઓ છે જે આ સલમા કરી છે કે આપણા પાસે ઘણી બધી દાયુની ચોપડીઓ છે. કિરવાનીની ચોપડી છે, તુસીની ચોપડી છે, આ બધી જે છે ચોપડીઓ છે, આપણા પાસે હિદાયત છે, એમ નથી કે નથી. પણ જે ફિઝિકલી જે રેન્ક દેવામાં આવતો હતો ને, કોઈ પર્સનાલિટી હોય એમ નથી. તાલીમ છે, પર્સનાલિટી જે છે ને એ કોઈ નથી. એ બધી ઇમામે પોતાના સાથે એક કરેલી છે, ઠીક છે ને? તો આજે કોઈ એમ કહે કે ભાઈ આપણા પાસે તાલીમ છે કે નહીં? તાલીમ તો બરાબર છે. હા, આપણે કહી શકીએ છીએ કે ઇમામની હિદાયત, ઇમામના ફરમાન પણ છે, ઠીક. પણ કેમ કે સવાલ પીરનો હતો ને, તો આપણે પીરને પહેલે સમજવાનું છે. એવું આપણે વિચાર ન કરીએ કે આજે પીર નથી તો તાલીમ નથી. એમ નથી. આપણા પાસે આટલી ઇમામની રહેમત છે કે જે ચોપડીઓ આપણે જોઈએ છે ઇમામની શનાખ્તના માટે, બધી ચોપડીઓ અવેલેબલ છે આપણા પાસે. બધી ચોપડીઓ અવેલેબલ છે. તો આપણા પાસે જ્ઞાન પણ છે, આપણા પાસે પીર નાસિર ખુસરોની ચોપડીઓ છે, અને કેટલા બધા જે આપણા હુજ્જતાન છે, બુઝુર્ગવારે દીન છે, એ લોકોની ચોપડીઓ આજે આપણા પાસે છે. તો એ ચોપડીઓના દ્વારા આપણા પાસે ઇલ્મ છે. અને જે મજાની વાત છે ને, જે વધારે પકડવાની વાત છે, એ વાત છે કે આપણે કહીએ કે ભાઈ હુદુદે દીન તો નથી, બધું ઇમામના સાથે એક જ છે, તો પીર પણ નથી, તો આપણે કેવી રીતે દાય બની ગયા? ભાઈ, દાય શું હુદુદે દીનના અંદરથી નથી? તો ઇમામ આપણને સમજાવે છે કે જો ફિઝિકલી કોઈ રેન્ક નથી, પણ જે બોજો આપણા ઉપર છે, જે જિમ્મેદારી આપણા ઉપર છે ઇલ્મ હાસિલ કરવાની, એ ખતમ નથી થઈ. તમને ઇલ્મ હાસિલ કરવાનું છે. અને કેવો ઇલ્મ? દાયના દરજાનો ઇલ્મ. તો જ આપણે એનું યકીનમાં પૂગી શકશું. તમારી બેન, તમે સમજ આવી હવે વાત કે આપણે શું કરી રહ્યા છીએ? સોરી, હજી મને વધારે સમજાવો પ્લીઝ. ઓકે, તમે પૂછો. આઈ એમ ગ્લેડ કે તમે પૂછ્યા. જો, જ્યારે આપણે એમ કહીએ છીએ કે આજના ટાઈમ ઉપર ઇમામે જે પિરાતન છે, જે હુદુદે દીન છે, એ પોતાના ભેગા કરી લીધા છે. કોઈ હુદુદે દીન નથી, ઠીક છે? આ વાત માનીએ છીએ. યસ. પણ આપણે આજે એમ કહી શકીએ છીએ કે યાસ્મીનબેન, તમે એક સ્ટુડન્ટ છો. તમે માનશો આ વાત? હા કે ના? હા, રાઈટ. એનો મતલબ એ થયું કે જે હુદુદે દીનના અંદર જે ટાઇટલ છે મુસ્તજીબનો, એ તમારા પર લાગુ થાય છે કે નહીં? થાય છે, રાઈટ? યસ. કેમ કે સ્ટુડન્ટ છે. તો જેવી રીતે આપણે દુનિયાના અંદર એક સ્કૂલ હોય ને, આપણે કંઈ ભાઈ હેડમિસ્ટ્રેસ છે, પછી એસિસ્ટન્ટ હેડમિસ્ટ્રેસ છે, પ્રિન્સિપલ છે, અને પછી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના મેમ્બર્સ છે, પછી ટીચર્સ છે, અને અસિસ્ટન્ટ ટીચર્સ છે,
આ બધી ચીજો એક સ્ટ્રક્ચર છે, સ્કૂલના અંદર જાઓ તાલીમ હાસિલ કરો. આ ટાઈમના અંદર એ સ્કૂલ એક્ઝિસ્ટ નથી કરતી, એ ટાઇટલ એક્ઝિસ્ટ નથી કરતા, પણ કામ ખતમ નથી થઈ ગયું. આજ બી સ્ટુડન્ટ છે, આજ બી ટીચર છે, આજ બી હિદાયત છે, આજ બી ઇલ્મ છે, પણ વગર કોઈ ટાઇટલે. કોઈ તમને એમ નહીં કહેશે કે તમે સ્ટુડન્ટ છો, અને કોઈ એમ નહીં કહેશે, કોઈ તમને એમ નહીં કહેશે કે તમે મુસ્તજીબ છો, અને કોઈ એમ નહીં કહી શકશે કે ભાઈ હું પીર છું. નહીં, એમ નથી થઈ શકતું. કોઈ પીર નથી, કેમ કે Yes. ઇમામમાં બધા એક છે. Yes, yes. And that is why we say وَكُلَّ شَيْءٍ فِي إِمَامٍ مُبِينٍ. યસ, Shukr Mola. Yes. અલ્હમ્દુલિલ્લાહ. તો આપણા પાસે પર્સનાલિટી નથી, પણ કામ તો આજ બી એ જ છે ને, કે આપણે ઇલ્મ હાસિલ કરવાનું છે અને ઇમામની ઓળખ પામવાની છે. પણ આપણા પાસે આ બધા જે નામો, જે લોગ હતા ને, માણસો હતા ને, એ બધા હટી ગયા છે. કેમ કે આ જમાનાના અંદર જે ઇલ્મ છે ને, આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની જ્યારે ડાયમંડ જ્યુબલી થઈ, એ ડાયમંડ જ્યુબલીના ફંડથી જેટલા સ્કૂલ ખોલવામાં આવ્યા, આપણી આખરી જમાતમાં છે ને એજ્યુકેશન 100% છે. તો આપણામાંથી કોઈ બી એવું નથી કે જે ચોપડી ઉપાડીને વાંચી નથી શકતો, ઇલ્મ હાસિલ કરી નથી શકતો. તો એમ દુનિયાનો જ્યારે આપણે હાસિલ કરી શકીએ છીએ, તો હવે આ તો આપણી જિમ્મેદારી છે. અને એટલે જ ઇમામે આપણને દાય બનાવી દીધું, કેમ કે આપણે સમજાવવા માટે. એક તરફ કહે છે હુદૂદને નથી, બીજી તરફ કહે છે આખી મારી જમાત દાય. મતલબ હું તમને દુઆ આપું છું કે જેવા મારા જૂના જમાનામાં દાય હતા, ઇલ્મ હાસિલ કરતા હતા, એવી રીતે તમે પણ ઇલ્મ હાસિલ કરો, તો તમે મારા સાથે એક થઈ શકો, મારા નૂરના સાથે એક થઈ શકો. બહુ જ ફાઇન રીતે સમજાવ્યા. શુક્ર મોલા. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. ઓ ક્વેશ્ચન તમે સારું કર્યો, તો ક્રેડિટ તમને જાય છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Alhamdulillah. But credit goes to you. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મોલાઝ મર્સી. કોઈ બી ક્વેશ્ચન છે પ્લીઝ તમે પૂછો, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આસ્તે આસ્તે આપણે વધીએ છીએ આગળ, પણ ક્વેશ્ચન કરશો તો બહુ ફાયદો થશે. જેને ચીજ સમજ નથી આવતી એ બરાબર પૂછે, રિપીટ કરવાની જરૂર છે તો રિપીટ કરે. કોઈ હાથ ઉપર કર્યું હતું થોડોક ટાઈમ પહેલા, ઝેબુલ માતા કે ઝીબી કોણ હતું, કે કોઈ કેવા કંઈક કોઈ કહી રહ્યું હતું? અચ્છા, તમે ઠીક છે. Yes, sorry, it was me, Zebi. Yeah, I just thought of 4 months. That's why, but I typed it on the chat. Thank you You for explained everything very well. Thank you very much. Mola. I just can't keep up with you because I don't do enough reading. So I still want to, I miss not attending your classes, all your classes. Especially the Giryazaris are just wonderful. I just want to tell you that I literally cry when you do the Giryazaris. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. So you have that much impact on the listeners. That's what I wanted to tell you. Thank you. Shukr Mola. It is all due to Mola's mercy, right? We are not cheese, we are nothing. Shukr. Yes. Thank you. Shukr. Yali Mother. Yali Madad, Yali Madad. Ni'mat Saiba, Ji. can I ask another question? Yes, It please. is always in there, just to clarify, like you clarified just now. Ilm, the recognition, dainu tamamna samjaiva. But so, હવે જે ઇસ્મે આઝમ છે, what role does it play here? Ilm છે, dai પાસે, to become dai, to help the Jamaat. So what is this isme azam playing that role in us also? Can you explain that too with the ilm? Yes. તો એને બહુ આપણે જે સિમ્પલ તરીકાથી આપણે સમજી શકીએ છીએ કે જેવી રીતે આપણે કિશ્તીમાં બેઠા હોઈએ અને આપણે આગળ વધવું હોય, તો એક ચપ્પુ જે છે ઇસ્મે આઝમ છે, બીજું ચપ્પુ આપણું ઇલ્મ છે. એક ચપ્પુથી આપણે આગળ નથી વધી શકતા. મગજના અંદર શું બેસી ગયો છે કે મારા પાસે ઇસ્મે આઝમ છે તો મને કાંઈ મહેનત કરવાની નથી, સવારના જમાતખાને જાય છે, મોટું કામ કરે છે ને ઘણું છે. તો એની મિસાલ જ એવી થઈ કે એક ચપ્પુથી આપણે જ્યારે ચલાવતા હોય કિશ્તી, તો કિશ્તી ગોળ ગોળ ફરશે, રાઈટ. અને ગિરનારના અંદર છે કે ઓલી બેલના આંખો ઉપર પટ્ટો બાંધો અને એને કૂવા પાણી ભરાવતા હતા અને ફરતી હતી રાઉન્ડ ને રાઉન્ડ રાઉન્ડ. તો પછી જ્યારે એ વિચાર શું કરે છે એ બેલ કે હું તો કેટલા વિલેજીસ હું ફરી આવી, પણ જ્યારે પાટો ઉતારે છે ને આંખોથી, તો ત્યાંની ત્યાં જ ઊભી હોય છે, ક્યાંય આગળ નથી વધી હોતી. તો આ છે મિસાલ. અગર આપણે ખાલી ઇલ્મમાં આગળ વધશું ઓર ખાલી અગર આપણે ઇસ્મે આઝમમાં આગળ વધશું, કેમ કે જો ઇસ્મે આઝમની બહુ અહેમિયત છે,
આપણે એને ઓછું કાંઈ નથી કહી રહ્યા, બહુ અહેમિયત છે, પણ ઇલ્મની બી અહેમિયત છે. પણ કોમ્પ્લિકેશન ક્યારે થાય છે? જ્યારે આપણે આમ વિચાર કરીએ છીએ. આપણે આમ વિચાર કરવા આપણે બહુ મુશ્કેલ થાય છે. આપણે આમ જોઈએ છીએ ત્યારે આપણું મગજ ફરે છે. ઇસ્મે આઝમની બહુ જ અહેમિયત છે કે ઇમામે પોતાનો નૂર આપણને આપી દીધો. તમને ખબર છે ને કે કુરાન જે છે નોન ઇસ્માઇલી પણ વાંચે છે, મુસલમાન પણ વાંચે છે. એ લોકોને કેમ પીરનો મહિલા, એ લોકોને કેમ દાઈનો મહિલા અને આપણે મળી ગયા એક ક્લાસના અંદર જ? ખબર છે કેમ? આપણા પાસે ઇસ્મે આઝમ છે. અને આપણે જરા મગજના અંદર તકલીફ નહોતી, તરત આપણે માની ગયા કે હા આપણા હુદુદેદીન હતા, આપણા દાઈ હતા. અગર હું કોઈ નોન ઇસ્માઇલીના કહેવા જાઉં તો કે ખબર નહીં શું વાતું કરે છે, સમજ જ નહીં આવશે લોકોને. તો ઇસ્મે આઝમ જે છે આપણાને અંદર એવો નૂર છે આપણા અંદર કે આપણે સમજી નથી શકતા. જેવી રીતે બેને કીધું ગિરિયાઝારી કરે છે તો આંખોના અંદરથી આંસુ જાય છે, તો એ ક્યાંથી આવે છે? અરે ઇમામનો ઇશ્ક છે, ઇમામનો નૂર આપણા અંદર છે. પણ એ ઇસ્મે આઝમની તરક્કી, એની સમજણ, એની જે શનાખ્ત છે. કેમ કે આપણા પીરે આપણે કીધેલું કે સત શબ્દ હે ગુરુ હમારા. એ ગુરુને ઓળખવા માટે એ શબ્દથી આપણે ગુરુને ઓળખશું, પણ શબ્દ અને ગુરુ સાથે પૂગવા માટે જે તાલીમ છે એ નહીં હશે તો આપણે કેવી રીતે ઓળખશું? તો એક બહુ મોટું જે પિલર છે વચમાંથી ગાયબ છે. હવે અગર આપણે કોઈ ઘર બનાવતા હોય અને પિલર ઉપર હોય અને પિલર ન હોય તો ઘર પડી જશે. જી નાઝરીન બેન, તમે શું કહો છો? યસ નાઝરીન. આઈ થિંક મ્યુટ નથી કરી શકી રહ્યા. શું થયું છે? જી Sorry. Yali Madar, યાલી મદદ. I have two questions for you and some accolades for you. You are doing a wonderful job of explaining everything to everybody. I mean, it's just amazing. The amount of information that you impart. I'm taken aback at times. Thank you. Thank you very, very much. My question is that if you do not have Isme Azam, okay, but you do Bangi, for instance, right? Of course, that Bangi is accepted. It's not like it isn't. So is that lower than Isme Azam, or as long as your remembrance is there, that you're remembering Allah, that you're remembering Allah's names and attributes, okay, that is accepted, right? That's number one question. Number two question is that if right now Mullah Bapa is the Imam, and you know Prince Amin Mahmud, you know, if Mullah Baba Nakarepan, if he passes away, then the imamate can go to Prince Amin. Can it happen that instead of Prince Amin, that it goes to one of his sons? So let's tackle your second question first. This will was given to us in 1957. Will જે આપણે આપવામાં આવી હતી એ 1957 ના અંદર આપવામાં આવી હતી, અને વિલ ઉપર જે છે અમલ થઈ ગયો છે. એ ટાઈમ ઉપર ઇમામ યંગ હતા અને ઇમામના ભાઈ હતા. આજના ટાઈમ ઉપર આપણા પાસે ઇમામના દીકરા છે અને ઇમામની ખ્વાહિશ ઉપર છે કે કોઈ બી દીકરો બની શકે છે. તો મારા હિસાબથી, મારી નાચીઝ લિમિટેડ અક્કલના હિસાબે હું કહીશ કે આ ટાઈમ ઉપર સિચ્યુએશન એ નથી જે 1957માં હતી. તો આ તો બહુ સિમ્પલ ઇઝી ક્વેશ્ચન છે, રાઈટ? તો એ તો થઈ ગયું. પણ જે મૌલાની એટલી રહેમત છે કે આ બધા આપણે જે કોન્સેપ્ટ્સ લર્ન કરીએ છીએ ને નાઝરીનબેન, આપણે જે દિલાવરભાઈએ ક્વેશ્ચન કરેલું કે ભાઈ ઇમામે મુસ્તૌદા અને એક ટાઈમ ઉપર બે ઇમામ થઈ શકે, આ બહુ કોમ્પ્લિકેટેડ એન્ડ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. પણ અગર આપણા પાસે આ વિલ ન હોત ને તો આપણે આટલું આસાનીથી જવાબ ન દઈ શકતા હોતા. ઠીક છે ને?
તો ઇમામ જે છે ને જેટલા બી કામ કરે છે ને બહુ હિકમતવાળા કામ કરે છે, વિઝડમફુલી કામ કરે છે. તો જે બહુ મુશ્કેલ ક્વેશ્ચનનો બહુ આસાન આન્સર મળી ગયો આપણે, કેમ કે ઇમામની રહેમત થઈ ગઈ આપણા ઉપર. પણ જે વિચાર તમે કરી રહ્યા છો એ હું નહીં અગ્રી કરીશ, હું જવાબ દઈ ચૂકી છું તો રિપીટ નહીં કરીશ, પણ તમે સમજી ગયા. હવે બીજી વાત જે તમે કરી એ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એમાં આપણે સમજવાની જરૂરત છે કે કોઈ પાસે ઇસ્મે આઝમ ન હોય અને ઇમામની યાદગીરી કરતો હોય તો શું એની ઇબાદત, એના જિકર શું ઓછું છે? તો ઓછું તો કાંઈ નથી. એની તો એટલી રહેમત છે. જ્યારે અગર આપણે જોઈએ કે આપણી જે જમાત છે, પીર નાસિર ખુસરોની જે જમાત છે, અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન ઓર નોર્ધર્ન એરિયાઝ ઓફ પાકિસ્તાન, ઇમામે કોઈ ઇસ્મે આઝમ વર્ષ સુધી નહોતા આપ્યા હતા. જનરેશન્સ સેંકડો વર્ષોથી કોઈ ઇસ્મે આઝમ નહોતા આપ્યા હતા. પણ શું એ જમાતનો ઈમાન ઓછો છે? શું એ જમાત ઇમામને ઓળખતી નહીં હતી? ઇમામ એ લોકોના માટે કેવી રીતે દીદાર ઇમામે આપેલા આપણે જાણીએ છીએ. તો આપણા માટે આ બહુ એવિડન્સ જે છે ને સામે છે કે જે પણ બી ઇમામને યાદ કરે છે સાચા દિલથી, ઈમાનથી, ઇમામ એને પોતાથી કરીબ કરે છે. બાતિનના અંદર એને આવીને એને પોતાથી કરીબ કરે છે. તો ઇમામના માટે કોઈ કન્ટ્રી, ડિસ્ટન્સ, જેવી રીતે કહે છે ને કે કોઈ ક્લાઉડ્સ કે કોઈ માઉન્ટેન્સ કે રિવર્સ, એ આપણે ને ઇમામના વચમાં આવી નથી શકતા. એટલો ઇમામ આપણા સાથે કહે છે. કુરાન અંદર કહેવાય છે કે આપણી આ જે જુગલર વેઇન છે એના કરતાં આપણી સાથે એનો નૂર જે છે એ કરીબ છે. તો તમે મારા કરતાં દૂર છો, મારો ઇમામ તો મારા પાસે છે. તો જ્યારે એ જાણે છે કે આપણે એટલી મહેનત કરીએ છીએ સાચા દિલથી, તો એના પાસે તો બધું કબૂલ થવાનું છે. તો આપણે એ કોઈ ચીજની એવી આપણે કોઈ વરી ન કરવી જોઈએ, કેમ કે જ્યારે આપણે આ લોઅર અને હાયર કરીએ છીએ ને એમાં જ આપણે ટ્રબલમાં આવી જઈએ છીએ. કેમ કે ઇમામ તો ઇમામ છે. અને આપણે જ્યારે ઇસ્મે આઝમની વાત કરીએ છીએ તો એક નામ છે. કુરાનના અંદર તમે એવો પાડો તમે 99 નેમ્સ મળશે. તો પછી તમે કહેશો આ ઓછું નામ, આ ઊંચું નામ, એમ નથી થઈ શકતું. બધા એના નામ છે, બધાના એટ્રીબ્યુશન છે. હવે તમે કહ્યું કે પછી શું કામ ઇસ્મે આઝમ શું ન લેવું જોઈએ? નેક્સ્ટ ક્વેશ્ચન ફોલોઈંગ એ થશે. તો એનો જવાબ એ થાય છે કે જો તમે જે બી એટ્રીબ્યુશનને ઉપાડીને તમે નામ લ્યો છો, તમારી મરજી છે અને તમે લ્યો છો અને તમે બરાબર ઉઠો છો ને ઇબાદત કરો છો, તો મારા હિસાબે હમ્બલી તમે જે રિયાઝત, જે પ્રેક્ટિસ જે કરવાની જોતી હતી કે તમે કેપેબલ છો કે જે ઇમામથી તમે નામ માંગો એને જિમ્મેદારીથી તમે બજાવશો, તો તમે તો બરાબર પ્રેક્ટિસ કરી રહ્યા છો. તમે તો પહેલે હોવું જોઈએ કે તમે એટલા ટાઈમથી ઇબાદત કરી રહ્યા છો અને ઇસ્મે આઝમ તમને પહેલો એક મળવું જોઈએ, કેમ કે તમે એટલી મહેનત કરેલી છે. શું ફાયદો? ફાયદો એ થઈ શકે છે તમે યાલીનું નામ લેતા હો તમે યાલી જ આપે તો એમ બી થઈ શકે છે. તો ફરક શું થઈ જાય? ફરક એ થઈ જાય કે જ્યારે આપણે ઇમામના હુઝુરમાં જઈએ, ઇમામ આપણે જોઈને રાજી થશે. શું ઇમામ કહે છે કે આઈ એમ સો હેપી ટુ સી યુ ઓલ હિયર. ડોન્ટ વી હિયર બેતુલ ખ્યાલ ફરમાન? ઇમામ સેઝ રાઈટ કે હું એટલો રાજી થાઉં છું કે તમે આટલી મોટી સંખ્યામાં મારા સામે બેઠા છો અને તમે વોલન્ટરીલી આ જિમ્મેદારી લેવા માટે રાજી છો. તો આપણે આપણા ઇમામને શું રાજી કરવા નથી ચાહતા? વી વિલ ફાઇટ, રાઈટ? વી વોન્ટ ટુ મેક ઇમામ હેપી. તો કોઈ એટલી મહેનત કરતું હોય તો એને જવું જોઈએ. ઇમામ એને જોઈને રાજી થશે અને પછી પોતાના મુખ મુબારકથી એને નામ આપશે. થઈ શકે છે સેમ નામ હોય, યુ નેવર નો, રાઈટ? ઇમામની મરજી છે. અને એને નામ આપે અને દુઆશીસ આપે. તો આપણામાંથી કોણ એવું છે જે ઇમામની દુઆશીસ લેવા માટે પાછળ હશે? નહીં મોલા મને તું આપ, કંધા પર હાથ બી રાખ, ખાના વદાન બી કર, દુઆ બી દે. આપણે બધા ચાહશું કેમ કે આપણે ઇમામને એટલું ચાહીએ છીએ. તો આમાં લોઅર કે અપરની વાત નથી, આમાં સમજવાની વાત છે કે આપણે બચ્ચાઓને, યંગસ્ટર્સને જે લોકો ઇસ્મે આઝમ લેવામાં અચકાઈ જતા હોય છે, કેમ કે લોકોને આ ફિયર હોય છે કે અમે આ પ્રોમિસ કરીએ ઇમામથી અમે પાડશું કે નહીં પાડશું. પણ જ્યારે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, બરાબર ઉઠી રહ્યા છીએ, રિમેમ્બરન્સમાં રહી રહ્યા છીએ, તો પછી કોઈ ડરવાની વાત નથી. હિંમત કરીને આગળ આવવાની વાત છે. અને ઇમામની રહેમત આવે, ઇમામ બરાબર ઇસ્મે આઝમ આપે અને દુઆશીસ પણ આપણે આપે. અને એ પણ થઈ શકે છે કે તમે એટલી મહેનત કરેલી, તમે એટલા રેડી હતા, જેવી રીતે ઇસ્મે આઝમ મળ્યું એકદમથી ઉપર આવી ગયા. આ મોજીઝો બી થઈ શકે છે. તો આમાં જે છે એ સમજવાની વાત છે કે
જ્યારે ઇમામની મરજી થાય છે ત્યારે જ ઇસ્મે આઝમ આપે છે. તો આપણે અગર આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ બરાબર તો બરાબર લેવું જોઈએ ઇસ્મે આઝમ. તો આઈ હોપ ધીસ હેલ્પ્સ નાઝલીન. Thank you. Thank you very much. Alhamdulillah. શુક્ર. Shukr, Alhamdulillah. Subhanallah, Subhanallah. Nayatapa, we do have one more question in the chat, but I know the time is, so in case if you feel like that we should save the question, or we can go ahead and If it is related to we today, can go let's ahead. take it. Yes. So Karima Saba says, beautiful session. Can you please tell us how in the verse 22:8, the description of dispute about Allah happens in our Jamaat, even though we feel we have the Imam? સુભાનલ્લાહ સુભાનલ્લાહ, વેરી ગુડ ક્વેશ્ચન એકચ્યુઅલી. બહુ આપ વિચાર કરો ને, ખ્યાલ કરો ને તો આવા ક્વેશ્ચન આવે. અને ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, કેમ કે હું મારો અપ્રોચ જે છે બહુ સિમ્પલી ચીજોને લઈ જવાનું હોય છે. તો આપણે જ્યારે ડિસ્પ્યુટની વાત કરીએ તો એની સિમ્પલ મિસાલ થશે કે યુનિટી નથી આપણા અંદર. બહુ સિમ્પલ મિસાલ છે. પણ ક્વેશ્ચન શું કહ્યું છે? ડિસ્પ્યુટ અબાઉટ અલ્લાહ. તો આપણે આ ચીજ આસાનીથી સમજી શકીએ છીએ આ ચીજને જ્યારે આપણે પીરની તાલીમાતને જોઈએ છીએ. આપણા પીર આપણે શું કીધું? જમાતને પીર કહે છે, એક જ ફિકર મુનિવર અમને તમારી માણસ રૂપે જાણો છે. જ્યારે આપણે ઇમામને એક માણસ રૂપે જાણીએ છીએ અને ઇમામને પોતાના જેવો માણસ સમજીએ છીએ તો આપણાથી બહુ મોટી ભૂલ થાય છે, બહુ મોટી ભૂલ થાય છે. અને પછી ઇમામને જ્યારે ફિઝિકલી આંખોથી જોઈએ છીએ તો એ આપણે જેવો જ દેખાય છે, આપણા જેમ જ છે, ખાય છે, પીએ છે. જેવી રીતે હિસ્ટ્રીના અંદર પૈગંબર મોહમ્મદને માણસો એમ કહેતા હતા કે અમારા જેવો છે બજારમાં જાય છે. કુરાનના અંદર આ વર્ડ્સ છે કે અમારો જેવો માણસ છે બજારમાં માર્કેટમાં જે ફરતો હોય છે એને કેવી રીતે અમે પૈગંબર માની લે, કેવી રીતે નાતિક માની લે. એ જ સેમ ચેલેન્જ જે છે ને આજના જમાનાના અંદર છે કે ઇમામને કેવી રીતે ઇમામ માની લે. તો આપ જેવી રીતે અઝેબીબેન સવાલ કરી રહી છે કે યંગ બચ્ચાઓને કેવી રીતે આપણે સમજાવીએ. ડિફિકલ્ટ છે, ડિફિકલ્ટ છે, આસાન નથી. કેમ કે આમાં લેયર્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આસાન તરીકો જે આપણા મા બાપ, આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સે કહેતા હતા બચપનથી આપણે ભોળે મને શું કહે છે એલું બ્લાઇન્ડ ફેથ, ઇમામથી મહબત કરવાની છે, જમાતખાને જવાનું છે, ખિદમત કરવાની છે, દુઆ પડવાની છે, દસો દેવાની છે, કોઈ સવાલ નહીં કરવાનું છે. તો એક હેબિટ ફોર્મ થઈ ગઈ આપણા અંદર. પણ માઇગ્રેશન અને જે વર્લ્ડના અંદર ચેન્જીસ આવી છે, જમાત અહીંયામાં ખૂબ ફરી ગઈ, જમાતખાનાથી દૂર અને મા બાપ બિઝી જોબ્સના અંદર બધી ચેન્જીસ જે દુનિયા અંદર આવી છે એના સાથે કેટલા બધા ચેલેન્જીસ બી આવ્યા છે. અને આપણા યંગ જનરેશન અનફોર્ચ્યુનેટલી જમાતખાનાથી દૂર અને ઇમામને પણ પોતાના જેવો માણસ સમજે, એ આ બધા ચેલેન્જીસ છે. અને ચેલેન્જને દૂર કરવા માટે જે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ ઇલ્મ છે. અને મને કુદરતી એક ભાઈ મને યાદ આવી ગયો કે ડૉક્ટર, પ્રોફેશનલી ડૉક્ટર, પણ ગોતતા કે ઇમામ મારી રીતે ઇમામ છે, કેવી રીતે ઇમામ છે. જ્યારે ઇલ્મના અંદર આવી ગયા અને ઇલ્મના અંદર સમજવા માંડ્યા તો એવું દિલના અંદર આનંદ અને ખુશી અને તરક્કી આપણે જ્યારે જોઈએ તો આપણે હેરત કરીએ કે આપણા બચ્ચાઓ જે છે યંગ, જે આપણે લાગે છે એ લોકોનું મગજ ફરેલું છે કે સમજતા નથી. મને પૂરું ઈમાન અને યકીન છે કે આપણે જેટલી દુઆ એ લોકોના માટે કરીએ છીએ, જમાતના માટે, જમાતના બચ્ચાઓના માટે, એ લોકો બધાના અંદર ઇમામની મહબત છે. આપણે એ લોકોને દુઆ કરવાની અને ઇલ્મ અને યંગ બચ્ચા છે એ લોકોને ગ્લોબલ લેક્ચર્સના સેશનના અંદર એ લોકોને નાખી દો તો એ લોકોને જે ઇન્ટેલેક્ચ્યુઅલ હિસ્ટ્રીના સિરીઝ છે એના અંદર ફરમાનની સિરીઝ છે એ બધી ચીજોને એ લોકો સાંભળશે, જોશે તો એ લોકોના અંદર ઇલ્મથી એ લોકોના અંદર બદલાવ આવશે. પણ જે ડિસ્પ્યુટ અબાઉટ અલ્લાહ છે ને, જે બહુ મોટો ડિસ્પ્યુટ છે ને એ આ જ છે કે આપણે ઇમામને ઓળખીએ કે આપણો જેવો માણસ નથી. ઇસ્માઇલી તરીકાના અંદર જે બહુ બાતની તાલીમ છે ને એ અલી અલ્લાહની છે કે આ શાક સાત જે આપણે શું ગુજરાતી અંદર કહેવાય કે આ જે ઇમામ છે એના અંદર ખુદાનો નૂર છે, એ ખુદા જ છે આપણા માટે. પણ આ ચીજ આપણે ઓપનલી વાત નથી કરી શકતા કેમ કે આજના અંદર આપણી જમાતના અંદર આ ચેલેન્જિંગ થઈ ગયું છે કે માણસો આ ચીજને નથી સમજતા. આપણા જ્ઞાનની તાલીમાત નથી બચ્ચાઓ પાસે કેમ કે જ્ઞાનની લેંગ્વેજ સમજ નથી આવતી. તો આપણા પાસે કોઈ ચોઈસ નથી. એ લોકોને ઇંગ્લિશ સેશનના અંદર ઇંગ્લિશ ચોપડીઓ જે છે આપણી
એ લોકોને દેવી પડશે કે એ લોકો ઇંગ્લિશમાં વાંચે અને કુરાનને ઉપાડે અને સમજે. એટલે જ આ જરૂરી થઈ ગયું છે કે આજે આપણે કુરાન ઉપાડી, અગર આપણે કુરાન ઉપાડતા હશું તો આપણા બચ્ચા પણ ઉપાડશે. અને જેટલી આપણે મિસાલ લઈએ, ક્યાંય દૂર ન જવાની, કે અલ્લામા સાહેબની ચોપડી ઇંગ્લિશના અંદર છે, બધી ઇમામના વારામાં છે, કુરાનના ઉપરથી છે. તો ગિનાની લેંગ્વેજ નથી પણ આવડતી, કાંઈ વાંધો નહીં બેટા, તો ઇંગ્લિશ આવડે છે ને ઇંગ્લિશમાં જ, અને કુરાનનું આ ટ્રાન્સલેશન છે આ કુરાનમાં જ. તો જો તને ઇમામ દેખાય છે. તો ડિસ્પ્યુટ અબાઉટ અલ્લાહ આ બહુ મોટો ડિસ્પ્યુટ છે, બહુ મોટું, કે જેવા જમાનાના અંદર જેવા નૂરની ઝહુરાત થાય છે એને આપણે ઓળખી શકીએ છીએ કે નહીં. એટલે જ ઇમામનો ફરમાન થયો છે કે આપણે ઇમામ, recognition of imam is the fundamental responsibility. જમાત મોસ્કોમાં છે કે જમાત એશિયામાં છે કે જમાત વેસ્ટમાં છે, ક્યાંય છે, ફંડામેન્ટલ જે છે એ આપણે ઇમામની શનાખ્ત લેવાની છે. કેમ કે આપણે સમજવાનું છે નૂર જેવી રીતે ઝહૂર થઈ રહ્યું છે, નૂરની જે ઝહૂરાત થઈ રહી છે એ કેવી રીતે થઈ રહી છે આ ટાઈમ કિયામતના જમાનાના અંદર. એ ચીજ આપણે નહીં સમજશું તો આપણે બહુ મુશ્કેલમાં આવશું. અને એટલે જ આપણે આ ઇલ્મની ક્લાસીસ કરી રહ્યા છીએ. કેમ કે એવું નથી કે અહીંયા જે જમાત છે એ લોકોને જ્ઞાનની તાલીમ નથી કે ગુજરાતી નથી આવડતી, આપણે જ્ઞાન સમજીએ છીએ તો પણ આપણે ઇલ્મમાં પાછળ છીએ. આપણે યંગ બચ્ચાઓની વાત શું કામ કરીએ છીએ? આપણે પોતે પાછળ છીએ ને, કેમ કે આપણે પોતે જ્ઞાનમાં ખુશ રહ્યા અને ઇલ્મ ન હાસિલ કર્યું, કુરાનની ચોપડી ક્યારે ઉપાડી નહીં. આપણા બચ્ચા જે એજ્યુકેટેડ છે કુરાન ઉપાડશે, કાલે લોકો આપણા કરતાં વધારે ઇલ્મવાળા થઈ જશે અને પછી આપણે સમજાવવા બેસશે અને થશે. અગર આપણે એ લોકોને કુરાન અને ઇંગ્લિશની ચોપડીઓમાં લગાવી દીધું, તેમાં યકીન કરો એ લોકો આપણે સમજાવશે. કેમ કે આજકાલના બચ્ચા ઇમામની રહેમતથી બહુ જ સ્માર્ટ છે, બહુ જ સ્માર્ટ છે. તો ફિકર જે છે ને આપણે બચ્ચાઓની નથી કરવાની, આપણની કરવાની છે. આપણી ઉંમર જાતી જઈ રહી છે તો આપણે મહેનત કરવાની છે. અને મને ઉમ્મીદ છે કે કરીમાને પોતાનો જવાબ મળી ગયો હશે કે ડિસ્પ્યુટ અબાઉટ અલ્લાહ જે છે એ એકચ્યુઅલી બહુ મોટી કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ જેનું બહુ આસાનીથી સમજાવવા માટે આ જે જ્ઞાનની વર્ડ્સ છે એટલી બ્યુટિફુલ છે કે એક જ ફિકર મુનિવર અમને તમારી માણસ રૂપે સાહેબ જાણો છે. આમાં બધી ચીજો આવી જાય છે. જી નવીન સાહેબ, अब इजाजत है. Alhamdulillah, alhamdulillah, alhamdulillah. Beautiful, subhanallah, subhanallah. May Mawla Meherban give us all tawfiq and ta'i to understand this beautiful knowledge. Thank you, Niamat Sahaba, for a beautiful session. Thank you for sharing time and knowledge with us. Inshallah, we look forward to these Gujarati sessions. And thank you so much. Inshallah, friends, we will see you all tomorrow evening with Sultanuddin Sahib's lecture. And inshallah, Niamat Sahaba, we'll see you again on Saturday morning with our Kalam Imam Mubin session. Yali Madad to all friends. Yali Madad, Yali Madad. Yali Madad, Yali Madad. Yali Madad. Yali Madad, Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad. Mola bless you. Ameen, Ameen. Yali Madad, Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad, Yali Madad.